ગયા વખતે આપણે પ્રથમ શ્લોકનું અવગાહન કર્યું હતું. શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિવર્જિતા અનિર્વૃતા લોકવેદે તે મુખ્યા શ્રવણોત્સુકા. શ્રી કૃષ્ણના ભજનાનંદ રૂપી રસમાં જેનું મન વિક્ષિપ્ત થયું છે, વિશેષ રીતે એમાં આપ્લાવિત થયું છે, એવા અને આસક્તિથી રહિત છે, ભગવાનના ચરિત્ર સાંભળવામાં આસક્તિવાળા છે, અને લોક અને વેદના જે ફલો છે એમાં આનંદ રહિત છે. અનિર્વૃતા લોક વેદે તે લોક અને વેદના સાધન અને ફલોમાં આસક્તિથી રહિત છે અને ભગવત કથાના શ્રવણ કરવામાં એ ઉત્સુક છે, એવા શ્રવણોત્સુકા એ શ્રોતાઓ મુખ્ય કહ્યા છે. એમાં ગયા વખતે કોઈ પૂછ્યું હતું કે ભાઈ ભ્રમર ગીતનો જે શ્લોક છે આ, કે અમારો ઉદ્ધાર તમે કોઈ જ્ઞાનથી નહીં કરો, વેદથી નહીં કરો, પરંતુ આપ જ સ્વરૂપથી જ ઉદ્ધાર કરો. આ જે શ્લોક હતો એ હરિરાયજીની ટીકામાં 10મા સ્કંદના 47મા અધ્યાયનો 52મો શ્લોક છે. 10:47-52 આ વાત ગોપીજનો કરે છે. એટલે જેને આ કોટેશનો શ્લોકના જોવા હોય એ હરિરાયજીની ટીકા જોઈ લેશો તો મળી જશે. હવે આપણે આગળ ચાલશું. બીજા શ્લોકની અંદર ભક્તિ માર્ગી જે શ્રોતા છે, મધ્યમ પ્રકારના શ્રોતાનું વર્ણન છે. પ્રથમ શ્લોકમાં ભક્તિ માર્ગી ઉત્તમ પ્રકારના શ્રોતાનું વર્ણન હતું. હવે દ્વિતીય શ્લોકની અંદર ભક્તિ માર્ગી મધ્યમ અધિકારી શ્રોતાનું વર્ણન શ્રી આચાર્ય ચરણો કરે છે. વિક્લિન્ન મનસો હેતુ ભગવત સ્મૃતિ વિહવલા અર્થૈક નિષ્ઠાસ્તે ચાપી તે મધ્યમાં શ્રવણોત્સુકા. વિક્લિન્ન મનસો હેતુ એટલે વિક્લિન્ન મનવાળા, આર્દ્ર મનવાળા અને સ્મૃતિ વિહવલા છે. પ્રથમ શ્લોકની અંદર રતિ વિહવલા હતું. આ છે મધ્યમ અધિકારી, એ સ્મૃતિ વિહવલા છે અને શ્રવણમાં ઉત્સુક અને અર્થૈક નિષ્ઠ છે. અર્થૈક નિષ્ઠના અર્થ ટીકાકારોએ અલગ અલગ સમજાવ્યા છે. શ્યામબાવાશ્રીએ શબ્દનિષ્ઠા અને અર્થનિષ્ઠામાં, શબ્દનિષ્ઠામાં ભગવાનનું મહાત્મય વર્ણન કરતી. આપનો અવાજ નથી આવી રહ્યો અમને લોકોને. એટલે પ્રમાણ નિષ્ઠા અને પ્રમેય નિષ્ઠા. તો ષોડશ ગ્રંથ પરિચયમાં આપણે એ રીતના સમજ્યા હતા કે પ્રમાણ નિષ્ઠા એટલે જે કથાનું પ્રમાણ પક્ષ છે, જેમાં મહાત્મય જ્ઞાનનું વર્ણન છે, અને કથાનો જે પ્રમેય છે, પ્રમેય પક્ષ છે, જેમાં ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રોનું વર્ણન છે. તો અહીં શ્રી મહાપ્રભુજી અર્થૈક નિષ્ઠાસ્તે ચાપી એવો શબ્દ મૂકી રહ્યા છે. તો અર્થનિષ્ઠા એટલે શું? તો ષોડશ ગ્રંથ પરિચયના આધારે આપણે આને સમજીએ તો અર્થનિષ્ઠા એટલે કથાનો જે પ્રમેય પક્ષ છે, ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રો, એમાં જેને નિષ્ઠા છે એવા. અને હરિરાયજી અને પુરુષોત્તમજીના દૃષ્ટિકોણથી આ વાતને સમજીએ તો અર્થૈક નિષ્ઠા એટલે પોતાનો પુરુષાર્થ કઈ રીતના સિદ્ધ થાય એમાં નિષ્ઠાવાળા. એટલે પોતાની કૃતાર્થતા થાય, પોતાના પુરુષાર્થની સિદ્ધિ થાય, કે પોતાનો બીજભાવ દ્રઢ થાય, આવા પ્રયોજનથી જે ભગવાનની કથા કહી રહ્યા છે, સાંભળી રહ્યા છે, એટલે મધ્યમાં શ્રવણોત્સુકા છે. એટલે અર્થિક નિષ્ઠ છે એટલે પોતાની કૃતાર્થતા રૂપી પ્રયોજનમાં જ મુખ્ય નિષ્ઠાવાળા હોવાના કારણે એ મધ્યમ શ્રોતા છે.
હવે આપણે ષોડશ ગ્રંથ પરિચયમાંથી જ આપણે સર્વપ્રથમ આ શ્લોકનું ઉગાહન કરશું. એમાં ષોડશ ગ્રંથ પરિચય જેની પાસે હોય એમાં કમાં પહેલો શ્લોક હતો. ખમાં આ મધ્યમ શ્રોતાનું વર્ણન છે. કેટલાક શ્રોતાઓના મન શ્રી કૃષ્ણ ભક્તિના રસથી એટલા આર્દ્ર એટલા ક્લીનનો અર્થ આર્દ્ર, આપ્લાવિત, ભીંજાયેલા, ક્લીન થઈ જાય છે કે જે કથા શ્રવણના સમયમાં તેઓ ભગવત સ્મૃતિથી વિહ્વલ બની જાય છે. એટલે ભગવાનની કથાનું શ્રવણ કરે ત્યારે ભગવાનનું સ્મરણ થતાં એનું હૃદય આર્દ્ર બની જાય છે, રોમાંચ થાય છે, આંખોમાં અશ્રુ આવે છે, ભક્તિરસ છે આંખો દ્વારા પ્રગટ થાય છે. આવી અવસ્થા એને કથા શ્રવણ પૂરતી થાય છે. એટલે ભગવત સ્મૃતિ વિહ્વલા છે. કન્ટિન્યુ એ રતિ વિહ્વલા નથી. જે પ્રથમ શ્લોકમાં હતા એ તો હંમેશા ભગવદ રસમાં ભીંજાયેલા રહેતા. અહર્નિશ તન મનસ્કા તદાલાપા તદ્વિચેષ્ટા તદાત્મિકા તદ્ગુણાનેવ ગાયંતી નાત્મા ગારાણી ચસ્મરુ. પોતાના દેહનું પણ જેને અનુસંધાન નથી એવા જે તન્મય થઈ ગયા, એનું મન પણ ભગવાનમાં લાગેલું છે. તન મનસ્કા તદાલાપા, વાર્તાલાપ કરે છે તો ભગવાન સંબંધી કરે છે. તદાત્મિકા, આત્મા એનો ભગવાનમાં લાગેલો છે. તદ્ગુણાનેવ ગાયંતી નાત્મા ગારાણી ચસ્મરુ, એ ભગવાનના ગુણોમાં એવા નિમગ્ન છે કે જેને પોતાના દેહ અને ગેહની પણ શુદ્ધિ નથી રહેતી. એવા તો પ્રથમ શ્લોકમાં હતા, ઉત્તમ પ્રકારના. બીજા શ્લોકની અંદર મધ્યમાં એટલા માટે છે કે સ્મૃતિ વિહ્વલા છે. જ્યારે એ સત્સંગ કરે ત્યારે એને ભગવાનની એવી સ્મૃતિ થવાના કારણે વિહ્વલ બની જાય છે, રોમાંચ થાય છે, હૃદય એકદમ ગીલું થઈ જાય છે, આર્દ્ર થઈ જાય છે. ભગવત કથાના શાબ્દિક જુઓ, ષોડશ ગ્રંથ પરિચયમાં કઈ રીતના સમજાવ્યું છે. શાબ્દિક એટલે કે પ્રથમ પક્ષમાં તેમની રુચિ તીવ્ર નથી હોતી. એટલે જે ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન જેમાં વર્ણિત છે. પ્રમાણ પક્ષમાં ભગવત કથાના શાબ્દિક એટલે કે પ્રમાણ પક્ષમાં તેમની રુચિ તીવ્ર નથી હોતી, પરંતુ અર્થિક નિષ્ઠા તે ચાપી તે મધ્યમાં શ્રવણોત્સુકા. તો અર્થિક નિષ્ઠાનો અર્થ અહીંયા ષોડશ ગ્રંથ પરિચયકાર એ રીતના સમજાવે છે કે અર્થનિષ્ઠા એટલે કથાના પ્રમેય અર્થાત ભગવાનના ભગવત સ્વરૂપ, ગુણધર્મ અને લીલાના શ્રવણમાં એમની નિષ્ઠા ઘણી પ્રબલ હોય છે. ભગવાનના મહાત્મ્ય જ્ઞાન વર્ણનમાં એના શ્રવણમાં એની નિષ્ઠા નથી હોતી, પરંતુ અર્થિક નિષ્ઠ હોવાના કારણે એ મધ્યમાં શ્રવણોત્સુક છે. કે કથાનો જે પ્રમેય પક્ષ છે, ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રો, એનું શ્રવણ કરવામાં એમની નિષ્ઠા ઘણી પ્રબલ હોય છે. સમજમાં આવે છે ને વાત? અને આ જ અર્થનિષ્ઠાના કારણે તેમનામાં જ્ઞાનની લાલસા ઓછી હોય છે, મહાત્મ્ય જ્ઞાનની જિજ્ઞાસા ઓછી હોય છે. મહાત્મ્ય જ્ઞાનની લાલસા ઓછી હોવા છતાં પણ પ્રેમની સ્પષ્ટ વિદ્યમાનતા હોવાના કારણે એમને ભક્તિ માર્ગી મધ્યમ કક્ષાના શ્રવણાધિકારી ગણાવ્યા છે. એટલે કૃષ્ણ રસ બીજો જે શ્લોક છે એમાં વિકલિન્ન મનસો હેતુ ભગવત સ્મૃતિ વિહ્વલા છે. એટલે જ્યારે ભગવાનનું કથાનું શ્રવણ કરે ત્યારે એટલો સમય એને વિહ્વલતા આવે છે. અને કથાનું જે પ્રમેય પક્ષ છે, ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રોમાં એની વિશેષ આસક્તિ છે. મહાત્મ્ય જ્ઞાનનું શ્રવણ કરવામાં એટલે કે કથાનો જે પ્રમાણ પક્ષ છે એમાં એને આસક્તિ નથી એટલા માટે મધ્યમ છે. તેથી જ અર્થિક નિષ્ઠા તે ચાપી તે મધ્યમાં શ્રવણોત્સુકા, અર્થનિષ્ઠાવાળા છે એટલે એને અહીંયા મધ્ય કહ્યા છે.
ષોડશ ગ્રંથ પરિચયની વાત સમજમાં આવી બધાને કે મધ્યમાં કયા દ્રષ્ટિથી છે? કોઈને કંઈ ન સમજાણું હોય તો પૂછી શકે. ભાવેશભાઈ, આમાં જે રૂપ ગુણ લીલામાં જે આસક્તિ નું જે કહ્યું હમણાં, તો એ ગુણમાં તો મહાત્મ્ય જ્ઞાન બી તો એને સ્પર્શ કરશે ને, એ બી તો આવી જશે કે નહીં? એમાં ગુણો બે પ્રકારના હોય ને, એક તો સ્નેહવર્ધક ગુણો અને એક મહાત્મ્ય વર્ધક ગુણો. સમજાણું? ભગવાનનું ગુણો પણ બે પ્રકારના હોય, જેની અંદર મહાત્મ્યનું વર્ધન થાય અને જેની અંદર સ્નેહનું વર્ધન થાય. જેવી રીતના ભાગવતજીના આપણે તૃતીય સ્કંધની અંદર જે ભગવાનનું મહાત્મ્ય બતાવ્યું છે, તો એમાં ભગવાનના ગુણોનું જ વર્ણન છે. જગત કર્તૃત્વ વગેરે, આ બ્રહ્માંડને પ્રગટ કરે છે, તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત, એ બધું સૃજન બતાવ્યું છે. 28 તત્વો પ્રગટ થયા છે અને એ બધું પ્રગટ કરીને ભગવાન એમાં પોતે પ્રવિષ્ટ થાય છે અને પોતે જ એ બધાના ઉત્પત્તિ સ્થિતિ લયના કારણ છે. પછી ભગવાનની જે વિભૂતિઓ છે એનું વર્ણન છે. તો એ ભગવાનના ગુણોનું જ વર્ણન છે, પણ એ મહાત્મ્ય વર્ધક ગુણો છે. લીલાત્મક ગુણો છે એનું વર્ણન ત્યાં દસમ સ્કંદની અંદર જ્યાં ભગવત પ્રાગટ્ય બતાવ્યું છે, ત્યાર પછી આગળ જે ભગવાનની લીલાઓનું વર્ણન શરૂ થઈ રહ્યું છે, તો એમાં જે ભગવાનના ગુણોનું વર્ણન છે એ સ્નેહવર્ધક છે. એ રીતના આપણે સમજી શકીએ. સમજાય વાત? એટલે આમ સમજાયું, પણ એટલે લીલામાં બી જે લીલા કરી એમાં બી મહાત્મ્ય નું પોર્શન તો આવશે જ ને થોડું. લીલાના શ્રવણ માંથી જ ને થાય. પાછું ગુણધર્મ લીલાના શ્રવણ માંથી નિષ્ઠા ઘણી પ્રબળ હોય છે, ત્યાં જ ગોતો થાય. એમાં કઈ રીતના મહાત્મ્ય આવશે? લીલાત્મક મહાત્મ્ય આવશે. હા, લીલાત્મક જ મહાત્મ્ય આવશે. તો મહાત્મ્યને આપણે બે પ્રકાર કરવા જોશે. એક તો આપણને લીલાત્મક મહાત્મ્ય અને એક મહાત્મ્ય જ્ઞાન વર્ધક મહાત્મ્ય. એટલે શાસ્ત્રની દ્રષ્ટિએ મહાત્મ્ય એમ કહેવા માંગો છો કે શાસ્ત્રમાં શું મહાત્મ્ય છે એ રીતે? હા, તો એ શાસ્ત્રની અંદર જે રીતના મહાત્મ્ય ભગવાનનું બતાવ્યું, કે જેમ આ સત પ્રકરણ છે, શાસ્ત્રાર્થ પ્રકરણને આપણે જોઈએ તો આપણને ભગવાનનું એ રીતના મહાત્મ્ય જ્ઞાન થાય કે ભાઈ કઈ રીતના એ જળ જગતને પ્રગટ કરે છે, આ જીવને પ્રગટ કરે છે અને અંતર્યામી રૂપે પ્રગટ થઈને બધાની અંદર પ્રવિષ્ટ થાય છે. આ રીતના જે સત પ્રકરણ, ચિત્ત પ્રકરણ, બ્રહ્મ પ્રકરણ, એમાં જે ભગવાનનું મહાત્મ્ય વર્ધન કર્યું છે, મહાત્મ્ય સમજાયું છે કે તત્સૃષ્ટવા આત્મૈવ તદિદમ સર્વમ સૃજતે સૃજતિ પ્રભુ ત્રાયતે ત્રાતિ વિશ્વાત્મા હરતે હરતિરીશ્વર અયમેવ બ્રહ્મવાદ. જે સર્જન કરવાવાળો પણ છે અને સર્જાવાવાળો પણ પોતે જ છે, પાલન કરવાવાળા પણ પોતે છે અને પાલન થવાવાળા પણ પોતે છે. અને ત્રાયતે ત્રાતિ વિશ્વાત્મા હરતે હરતિરીશ્વર, બધાનો સંહાર કરવાવાળા પોતે છે અને સંહાર થવાવાળા પણ પોતે જ છે. તો આ જે ભગવાનનું મહાત્મ્ય છે કે જગતના ઉત્પત્તિ સ્થિતિ લયના કારણ છે, જગતના અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ છે, કર્તા છે, કારયિતા છે, એ બધી વાત જે સમજાવી છે એ ભગવાનનું મહાત્મ્ય છે. અને ભગવાન પ્રગટ થઈને જે લીલા કરી રહ્યા છે એવું મહાત્મ્ય બતાવે છે કે એ પરબ્રહ્મ છે, પરમ કાષ્ઠાપન્ન છે, પણ છતાંય ભક્તોનો નિરોધ કરવા માટે એ એવા નાનકડા ગોકુલમાં પ્રગટ થઈને એવી બાળ લીલા કરે છે. વત્સ પુચ્છાવલંબનની લીલા કરે છે કે ઊભા નથી થઈ શકતા તો ગાયોના પૂંછડા પકડીને ચાલવાની લીલા કરે છે, જેનાથી બધા વ્રજવાસીઓ ભગવાનમાં નિરુદ્ધ થઈ જાય છે. તો ત્યાં એ પ્રકારનું વર્ણન આવશે ને.
એટલે અહીંયા બે પ્રકાર પડ્યા, શબ્દનિષ્ઠા અને અર્થનિષ્ઠા. કથાનો પ્રમાણ પક્ષ અને કથાનો પ્રમેય પક્ષ. સમજાય ને? એટલે ઘણા શ્રોતાઓને બંનેમાં આનંદ આવતો હોય. ઘણા શ્રોતાઓને આવું શાસ્ત્રાર્થ પ્રકરણ ને સર્વનિર્ણય ને તૃતીય સ્કંધ ને એમાં એને મજા ન આવે. એને એમ કે દસમ સ્કંધની વાત કરો. એ લોકો કે આમાં આપણો તો પ્રમેય માર્ગ છે, પ્રમાણ માર્ગ નથી, એવું એ લોકો જે કહેતા હોય. હા, તો આવા બંનેમાં રુચિવાળા શ્રોતા જોવા મળે કે ભાઈ નહીં, ભગવાનના જે કથાનો જે પ્રમાણ પક્ષ છે એમાં પણ અમને એટલી જ એન્જોયમેન્ટ આવે છે એમ કે આ શ્રુતિ પ્રકરણ છે, સ્મૃતિ પ્રકરણ છે, સર્વનિર્ણયની અંદર તમે જુઓ તો જ્યાં પ્રભુનું એવું મહાત્મ્ય બતાવ્યું છે ત્યાં પણ ને શાસ્ત્રાર્થમાં, ભાષ્યમાં, ત્યાં ભગવાનનું આવું મહાત્મ્ય જ્ઞાનવર્ધક લીલા છે. અને કીર્તનોની અંદર જોઈએ કે લીલા ચિંતનના જે ગ્રંથો જોઈએ, પુરુષોત્તમ સહસ્ત્રનામ છે, ત્રિવિધ નામાવલી છે, અને એ સિવાયના પરિવૃઢાષ્ટક છે, જે લીલા ચિંતનના ગ્રંથો છે એમાં એને વિશેષ રુચિ હોય છે કે ભાઈ એમાં એને આનંદ આવે. પણ જો બંને પક્ષમાં રુચિ હોય ને તો એ ઉત્તમ છે. બંનેમાંથી એક પક્ષમાં જો રુચિ હોય ને તો એ મધ્યમ છે, જેની વિવેચના આપણે પ્રથમ કરી જ ચૂક્યા છીએ. બીજા કોઈને કંઈ પ્રશ્ન છે? બીજા કોઈ પૂછતા હતા? પ્રશ્ન નથી, પણ હમણાં મૈત્રી રાજાનું પંચપદ્યાની સેશન થયું હતું ને, હા, એમાં એમણે એમ કીધું કે જે મધ્યમ શ્રોતા છે ને એ લોકો રેલિશ નથી કરી શકતા, જે ઉત્તમ શ્રોતા છે ને એ આનંદને રેલિશ કરી શકે છે, અને જે મધ્યમ કક્ષાના જે શ્રોતા છે ને એને પણ એટલો આનંદ આવતો હોય પણ એ રેલિશ નથી કરી શકતા, મધ્યમ શ્રોતા વર્ગના શ્રોતા, એમ કીધું તો એમને. બરાબર છે. એટલે પ્રમાણ બરાબર, મતલબ તમે જેમ અત્યારે કીધું એ કનેક્ટ થઈ રહ્યું છે પ્રોપરલી, એમ કે એમને પ્રમાણમાં રુચિ ન હોય એટલે રેલિશ ન કરી શકે એમ, જ્યારે ઉત્તમ કક્ષાના મતલબ શ્રોતા કરી શકે, કારણ કે એને બંને હોય ને, મહાત્મ્ય જ્ઞાન પણ હોય અને સુદૃઢ ને પણ હોય. બરાબર. આમાં બીજો આવા જે શ્રોતાઓ હોય ને કે ઉત્તમ જે છે એ પરમાનન્ટ, એ બધું જ કાયમ માટે રેલિશ કરી શકાય, જ્યારે આને ટાઈમ બિંગ હોય, જ્યારે શ્રવણ કરે, કથાનું શ્રવણ કરે ત્યારે જ એ રેલિશમેન્ટ કરે. એ રીતના પણ આપણે સમજી શકીએ, કારણ કે જે મધ્યમ થઈ રહ્યા છે એમાં ષોડશ ગ્રંથ પરિચયના દૃષ્ટિથી અત્યારે આપણે સમજીએ તો મધ્યમ થવામાં કારણ શું કે ભાઈ પ્રથમ છે એ કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ છે, એટલે હંમેશા એ રસથી ભીંજાયેલા રહે છે, અહર્નિશ, જેમ તન મનસ્કા તદાલાપા તદ્વિચેષ્ટા. અને આ જે છે ને એ સ્મૃતિ વિહવલા છે, એટલે કે કથા કાલના સમયમાં જ એને એવું વિહવલ બને છે, કથા કાલના સમયમાં એનું હૃદય આર્દ્ર થઈ જાય છે. અને બીજી વાત એ કે કથાનો જે પ્રમેય પક્ષ છે એમાં એની વિશેષ રુચિ છે, પ્રમાણ પક્ષમાં વિશેષ રુચિ નથી, એટલે એ મધ્યમ બની ગયા છે. એવું ષોડશ ગ્રંથ પરિચયના આધારે આપણે સમજી રહ્યા છીએ. અને હમણાં જે બેને કહ્યું કે બધા કથાને રેલિશ ન કરી શકે એમ, ભગવાનના નામરૂપ ગુણ લીલા ચરિત્રોનું વર્ણન આવે તો આનંદ આવે. તૃતીય સ્કંધ લઈએ કે પ્રમેય રત્નાર્ણવના પ્રપંચ વિવેકને, જીવ વિવેકને, મૂળરૂપ વિવેકને, આવું આપણે લઈએ તો એને બગાસા આવે, એને મજા ન આવે. આ એનામાં ઉણપ છે, આ પેરેડોક્સ છે એનામાં. કેમ આવી લીલાને, ભગવાનના આવા મહાત્મ્યને કેમ એન્જોય નથી કરી શકતા? સમજાણું ને? કરી શકવું જોઈતું હતું, કારણ કે મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણ શા માટે લખ્યું, અણુભાષ્ય શા માટે લખ્યું, જેટલા બી મહાત્મ્ય વર્ધક ગ્રંથો છે એ શા માટે પ્રગટ થયા? તો એટલે બધી જ લીલાને જ્યાં સુધી માણી શકવાની સિફત ન આવે ત્યાં સુધી ઉત્તમતા નહીં આવે. સમજાણું?
બધી મહાત્મ્ય એટલું જ એન્જોય થવું જોઈએ, પ્રમેય રત્નારણવનું અધ્યયન એટલા જ એન્જોયથી થવું જોઈએ, શાસ્ત્રાર્થનું અધ્યયન પણ એટલું જ એન્જોયમેન્ટ હોવું જોઈએ કે મારા ઠાકોરજીની જ આ મહાત્મ્ય અહીંયા વર્ણિત થઈ રહ્યું છે. ભલે સત પ્રકરણ ચાલતું હોય કે ચિત્ત પ્રકરણ ચાલતું હોય કે ઉપોદ્ઘાત પ્રકરણ ચાલતું હોય કે પરમત નિરાકરણ ચાલતું હોય. આ તો પુષ્ટિ માર્ગની પ્રોબ્લેમ છે. આપણા હેબિટ બધી ખરાબ કરી દીધી છે. કોઈ દિવસ કોઈએ આપણને એવા મહાત્મ્ય વર્ધક ગ્રંથો છે એ સમજાવ્યા જ નથી, એટલે આ પ્રોબ્લેમ થઈ છે. અત્યારે તમે જુઓ યુટ્યુબની ઉપર અંદર જુઓ, જેટલા બી મહારાજો છે જે સૈદ્ધાંતિક નથી એની વાત કરું છું, એક આ ગોપી ગીત લેશે, એક આ વલ્ભાખ્યાન લેશે, બહુમાં બહુ યમનાષ્ટક લેશે, કા યમુનાજીને 41 પદ લેશે, કા રાસ પંચાધ્યાયી લેશે, પણ ષોડશ ગ્રંથને હાથ નહીં લગાવે, એ શાસ્ત્રાર્થ પ્રકરણને હાથ નહીં લગાવે, કે પ્રમેય રત્નાર્ણવને હાથ નહીં લગાવે, કે વિદ્વાન મંડનને હાથ નહીં લગાવે. કેમ? કારણ કે પબ્લિકની હેબિટ ખરાબ થઈ ગઈ છે, ઓબ્સેશન છે એના લીલાની સાંભળવાની. મહાપ્રભુજીનું એટલે જ એ વચન એ લોકો ઇગ્નોર કરે છે. શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહ શ્રી કૃષ્ણ સેવ્ય. શાસ્ત્રને સારી રીતે જાણીને તો શાસ્ત્રને આ લોકો બાજુ પર રાખે છે અને બીજું બધું પ્રમોટ કરે છે. હા, એટલે શાસ્ત્ર સૃષ્ટિ પણ અત્યારે એવું માંગે છે, એટલે એ લોકો એવું કે છે, લોકોને વૈષ્ણવ સૃષ્ટિને આ જ સાંભળવું હોય છે ને એમાં જ ગમે, એટલે પણ એમાં ગુરુનો દોષ તો ખરો ને. સૃષ્ટિની હેબિટ કોણે, સૃષ્ટિની હેબિટ કોણે પાડી આવી? સાચા માર્ગે દોરવાનું હોય ને આપણને. એ તો શું હોય કે જે પરોસે સૃષ્ટિની હેબિટ પડે. તમે તમારા છોકરાને કારેલાના શાકની હેબિટ પાડો, જુઓ ધીરે ધીરે એને કારેલાનું શાક ખવડાવો તો એને કારેલાના શાકની પણ હેબિટ પડી જશે, એવું નથી. પણ અત્યારે લોકોને જ્યાં બહોળો સમાજ ભેગો કરવો છે, જ્યાં એને એવી હેબિટ જ એવી પાડી દેવી કે જેથી કરી અને આ પક્ષમાં જાય જ નહીં, કારણ કે પોતાને જ રુચિ ન હોય તો એ બીજાને શું પરોસે? પોતાને જ જો રુચિ ન હોય મહાત્મ્ય જ્ઞાન વર્ધન કરનારા જે ગ્રંથો છે મહાપ્રભુજીના, એમાં તો એ બીજાને શું આપશે? એટલે પોતાને જે પ્રતિષ્ઠાન પબ્લિસિટી જોઈતી હોય એને કારણે એ લોકો એવું જ કરે, એટલે આપણને પછી એ મળે નહીં ને, એવું છે ને. હા, બરાબર. એ જો આગળ સિદ્ધાંત મુક્તાવલીમાં જગતુ ત્રિવિધમ પ્રોક્તમ બ્રહ્મ વિષ્ણુ શિવાસ્તત યથા જલમ તથા સર્વમ યથા શક્ત્યા તથા બૃહત યથા દૈવી તથા કૃષ્ણમ તદ્રાપ્ય તદિહોચ્યતે. કેમ ભાઈ નથી સમજાવતા ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન? સમજાવવાનું શરૂ કરો તો ધીરે ધીરે એમાંય પણ વૈષ્ણવોને રુચિ થવા માંડશે. એટલે એને પબ્લિસિટી કરવી છે, બધાને આકર્ષવા છે, એને ઇન્કમ વધારવી છે, એટલે આવું કંઈક જોઈએ. ઇન્ટરેસ્ટ ના પડે તો ધંધો બંધ થઈ જાય ને. હા, ચલો બીજા કોઈને ટેક્સ સંબંધી પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરીએ, નહીંતર આગળ વધીએ. હા, આપણે પંચપાધ્યાયની લઈ રહ્યા છો એનો પ્રશ્ન છે કે નહીં મને નથી ખબર, પણ એક એવો મને એવું થઈ રહ્યું છે કે આ પુષ્ટિજી હોય કે નીચ માર્ગીય હોય, બરોબર, પણ છતાં સ્વભાવ ભેદ હોય અથવા તો સામર્થ્ય ભેદ હોય, તો એ પુષ્ટિ માર્ગમાં આવવા છતાં એ આવી નથી શકતો, તો એ કેવી રીતે પછી એનું કેવી રીતે પુષ્ટિ માર્ગમાં થાય આવવાનું, એમ ગતિ શું થાય એની તો ખબર નહીં. આમાં આવી રહ્યું છે કે નહીં, પણ મને કઈ પંચપદ્યાની સંબંધી પ્રશ્ન લાગતો નથી, એટલે આઈ એમ સોરી. ટેક્સ સંબંધી પ્રશ્ન કરો પ્લીઝ, તો આપણે આગળ વધી શકીએ ગ્રંથમાં. તમને આવા પ્રશ્ન થાય તો મને પર્સનલ પૂછો તમે, પણ અત્યારે નહીં,
કારણ કે પંચપદ્યાની સંબંધી જે આપણો ટેક્સ્ટ ચાલ્યો ને એમાં પણ એ સંબંધી પ્રશ્ન હોય તો મને કરો, તો આપણે એની ચર્ચા કરીએ તો વિષયાંતર ન થાય એટલા માટે. બસ અર્થનિષ્ઠા એટલે સકામતા એને બરાબર એવું સમજવાનું છે ને? હા, અર્થનિષ્ઠાનો અર્થ પુરુષોત્તમજીને અને હરિરાયજી એ રીતના સમજાવે છે કે અર્થનિષ્ઠા એટલે પોતાની કૃતાર્થતા કેમ થાય કે હું શ્રવણ કરશું તો ભાઈ ચાલો શ્રવણ કરવાથી મને મારો બીજ ભાવ દ્રઢ થશે કે મારી કૃતાર્થતા થશે, મારું કલ્યાણ થશે. તો એ અર્થિક નિષ્ઠા એટલે પુરુષાર્થની સિદ્ધિમાં નિષ્ઠા, એમ પોતાની કલ્યાણમાં નિષ્ઠા, એમ ફલરૂપ માનીને. એટલે એક જાતની સકામતા તો થઈ જ ને, એક જાતની સકામતા થઈ ગઈ ને. એટલે સકામતા છે પણ બહુ માઇલ્ડ સકામતા છે, એટલી બધી જે લોકાર્થિતા નથી. પ્રભુ સંબંધી અલૌકિક છે ને. હા, આપણે હમણાં એને જોશું પુરુષોત્તમજી કઈ રીતના સમજાવ્યું એને. આના પછી આપણે ઈ જ લેવાનું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો આપણે પરિચયના એંગલથી આ વાતને સમજ્યા કે વિક્લિન્ન મનસો હેતુ ભગવત સ્મૃતિ વિહવલા અર્થિક નિષ્ઠાસ્તે ચાપી તે મધ્યમાં શ્રવણોત્સુકા. એટલે એનું મન છે વિક્લિન્ન બની જાય છે. વિક્લિન્નનો અર્થ આર્દ્ર, એવું ટીકાકારે અહીંયા સમજાવ્યું છે કે કથાના સમયમાં એને પ્રભુની એવી સ્મૃતિ થવાથી એનું હૃદય ભીનું થઈ જાય છે, એને રોમાંચ થઈ જાય છે, પણ એ કથા સમય પૂરતું થાય છે. અને કથાનો જે પ્રમેય પક્ષ છે એમાં એ રુચિવાળા હોવાના કારણે, પ્રમાણ પક્ષમાં રુચિ નહીં હોવાના કારણે એ મધ્યમ શ્રોતા છે. આપણે આ ષોડશ ગ્રંથ પરિચયમાંથી સમજ્યા. હવે આપણે પુરુષોત્તમજીની ટીકા લેશું અને પછી આપણે પુષ્ટિ વિધાનમને જોશું, પુષ્ટિ વિધાનમમાંથી લેશું. તો શ્રી પુરુષોત્તમજી શું આજ્ઞા કરે છે આ શ્લોકમાં સમજો. પેજ નંબર 101 પેજ ઉપર श्री पुरुषोत्तम जी समझावे छे श्लोक में. हाँ, इस प्रकार से शुद्ध पुष्टि मार्गी मुख्य श्रवणाधिकारियों का निरूपण करके आप श्री अग्रिम श्लोक में पुष्टि मर्यादा मार्गी એટલે જે મિશ્ર પુષ્ટિ જીવો છે એમાં મર્યાદયા ગુણજ્ઞાસ્તે ये पुष्टि मर्यादा मार्गी मध्यम कोटि के श्रोता का निरूपण विक्लिन्न मनसो हेतु इत्यादि शब्दों से करते हैं. श्री पुरुषोत्तम जी टीका में आज्ञा करे छे. श्लोक में आप श्री आज्ञा करते हैं कि विशेष रूप से जिनका मन क्लीन हो गया है. क्लीन એટલે અંગ્રેજીનું ક્લીન નહીં હો ભાઈ, ક્લીન એટલે કોમલ, આર્દ્ર, अर्थात केवल भगवान में तत्पर रहने के कारण जिनका मन कोमल हो गया है, एकदम आर्द्र बनी गયું છે, ભીનું બની ગયું છે. भगवान में तत्पर रहने के कारण जिनका मन कोमल हो गया है, भगवान से आर्द्र हो गया है और भगवान के स्मरण से जो विह्वल हो गए हैं, એટલે ભગવાનના સ્મરણના કારણે એને એવી વિહવલતા આવી રહી છે. और जो भगवत गुणगान का श्रवण करने के लिए उत्सुक रहते हैं, श्रवणोत्सुक भी है, भगवानના ગુણોનો સાંભળવામાં ઉત્સાહ છે અને उत्सुक भी रहते हैं. यो तीनों गुणों से युक्त होने पर भी, 3 गुणों કયા કયા? એક તો એનું મન કોમલ બની ગયું છે, ક્લીન બની ગયું છે, વિક્લિન્ન મનસો છે. પછી બીજું ભગવદ કથાના શ્રવણ કરવામાં ઉત્સુક છે. અને भगवद रस से आर्द्र हो गए हैं. 3 गुणों से युक्त होने पर भी जिसकी निष्ठा, जो अर्थिक निष्ठा ते चापी, એને સમજાવે છે પુરુષોત્તમ जी, जिसकी निष्ठा अपने आप को कृतार्थ करने में हो, કે ભાઈ હું ભગવાનનું શ્રવણ કરીશ ગુણગાનનું તો મારું જીવન કૃતાર્થ થઈ જશે. अपने आप को कृतार्थ करने में हो, अथवा तो जिसकी निष्ठा अपने बीज भाव को दृढ़ करने में हो,
કે ભાઈ ભગવાનનું શ્રવણાદિ કરશું તો આપણો બીજ ભાવ દ્રઢ થશે. સમજો, બીજ ભાવ દ્રઢ થશે એવી ભાવનાથી કથાનું શ્રવણ કરવું એ પણ મધ્યમ અધિકાર છે. ફલરૂપ માનીને તો ન કર્યું ને કે ભાઈ કથાનું શ્રવણ કરવામાં જ અમને આનંદ આવે છે, બીજ ભાવ દ્રઢ થાય કે કૃતાર્થતા થાય એ સેકન્ડરી વાત છે, એક સેકન્ડ સ્ટેપ ઉપર છે, એની અમને બહુ ચિંતા નથી. અમને કથામાં એટલો રસ, પદે પદે સ્વાદુ, જે ભાગવતજીનો શ્લોક નિલેશભાઈએ ગયા વખતે કહ્યો કે પદે પદે સ્વાદ આવે એવો, કે કથાના શ્રવણમાં જ આનંદ આવે છે. તો ફલરૂપ માનીને કથા આપણે સાંભળી રહ્યા છીએ અને હું કૃતાર્થ થઈ જઈશ, મારો બીજ ભાવ દ્રઢ થઈ જશે. જુઓ, ભાવના ભેદ છે આ. કેવલ એની ભાવના બદલી ગઈ કે પોતાનો બીજ ભાવ દ્રઢ થશે, એટલે મધ્યમ અધિકારી આવી રહ્યા છે. अपने बीज भाव को दृढ़ करने में है. સકામ કહેવાય ને, સકામતા છે ને. એટલી સકામતા નથી જેટલી આપને, જેટલી નિંદિત સકામતા હોય એવી સકામતા નથી આ. અને આ તો કહ્યું છે ને, બીજ ભાવે દ્રઢે તુષ્યા ત્યાગા શ્રવણ કીર્તન. બીજ ભાવને દ્રઢ કરવા માટે શ્રવણ કીર્તન કરવું. મહાપ્રભુજીએ ભક્તિવર્ધનીમાં જ કહ્યું છે, એમાં સકામતા ક્યાં આવી? अपने बीज भाव को दृढ़ करने में हो ऐसे भक्त, ऐसे श्रोता मध्यम कहे जाते हैं. इसी प्रकार जो गृहस्थ है और आसक्ति और गृहस्थ है और आसक्ति और व्यसन दशा સિદ્ધ કરને કે લીએ સાધન કર રહે હૈ, એટલે સાધન અવસ્થામાં છે, ભગવાનમાં આસક્તિ અને વ્યસન દશા સિદ્ધ થાય એટલા માટે બધા સાધન સેવા કથા ગુણગાન શ્રવણ કીર્તન કરી રહ્યા છે. ઉનમેં ભલે ही ऊपर कहे 3 गुण हो तथापि वे साधन कर रहे हैं, अतः उनकी भगवन निष्ठा का उपयोग साधन करने में ही हो रहा है. इसलिए भले ही उनमें ऊपर कहे गए 3 गुण हो तथापि वे मध्यम कोटि में ही आते हैं. એની સાધન અવસ્થાના કારણે, એટલે વિકલીન મનવાળા છે, પછી આર્દ્ર છે, ભગવદ રસ में आर्द्र है और भगवत गुण का श्रवण करने में उत्सुक भी है, लेकिन સાધન અવસ્થાના કારણે અથવા તો પોતાનો બીજ ભાવ દ્રઢ થાય, પોતાની કૃતાર્થ થાય એવા હેતુના કારણે એ મધ્યમ બની જઈ રહ્યા છે. એટલે એવી કોઈ ફલ કક્ષા એને પ્રાપ્ત નથી થઈ. એમ આ રીતના પુરુષોત્તમજીએ આ શ્લોકને સમજાવ્યું છે. સમજાણું ને? અર્થૈક નિષ્ઠાસ્તે ચાપી તે મધ્યમાં શ્રવણોત્સુકા. એ પોતાની અર્થનિષ્ઠામાં પ્રવૃત્ત છે, અર્થનિષ્ઠાનું એનું પ્રયોજન છે, એના કારણે મધ્યમ છે, સાધન અવસ્થામાં છે, અને મારો બીજભાવ દ્રઢ થાય એવા હેતુથી શ્રવણાદિ કરી રહ્યા છે, એને કારણે મધ્યમ છે. એમ કોઈ ફલરૂપ માનીને કરતા હોય કે ભગવાનની કથાનું શ્રવણ કરવામાં જ અમને ખૂબ આનંદ આવે છે, તો પ્રયોજન બદલી ગયું. એમ કથાને જે રસરૂપ માને છે, કથાને જે પીબતમ ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા, જે ભાગવતજીમાં વર્ણન આવે, વેદ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબતમ ભાગવતમ. આ ભાગવત રસ એવો છે કે એને પાન કરી રહ્યા છે. રસમ આલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા, ફલરૂપ માનીને કથાને એન્જોય કરે છે. બીજભાવ દ્રઢ થશે જ એનો, કથાનું એ રીતના શ્રવણ કરી રહ્યા છે તો થવાનું જ છે. એ તો એને અવાંતર તૈયાર થશે. એનું મુખ્ય પ્રયોજન છે એ કોઈ બીજભાવ દ્રઢ કરવા માટે નથી, પણ કથાને જે માણી રહ્યા છે. એટલે ભગવાન એવા ઈ ફલમ એ દ્રષ્ટિથી નથી. ભગવદ ગુણગાન શ્રવણ એવા હિ ફલમ,
ભગવદ્ ગુણોની જે ભગવાનનું જે સ્વરૂપ છે એવી રીતના ભગવાનની કથા જે છે એ પણ સ્વરૂપાત્મક છે, તો એને ફલરૂપ માની રહ્યા છે. ભગવાન એવા ફલમની જેમ ગુણ સ્વરૂપ ભેદેન તથા તેષામ ફલમ ભવે. તો ત્યાં ગુણ અને સ્વરૂપ બંનેની વાત છે ને. એટલે આ ભક્તિ માર્ગી શ્રોતા છે એટલે ભગવત સેવા પરાયણ તો હશે જ, ભગવત કથા પરાયણી છે એટલે તો એને ભક્તિ માર્ગી કહ્યા છે. 3 ભક્તિ માર્ગી કહ્યા છે ને 1 પ્રપત્તિ માર્ગી કહ્યા છે. હવે આપણે પુષ્ટિ વિધાનમાંથી લેશું. એમાં હરિરાયજીની ટીકા લીધી છે અને થોડું મર્યાદા માર્ગનો સંદર્ભ લીધો છે એમાં. તો આપણે નુશીલાલજીએ જે રીતના સમજાવ્યું છે એ જ રીતના આપણે લેશું. 420 પેજ ઉપર છે મારે, જૂનું પુષ્ટિ વિધાનમમાં, નવામાં અલગ પેજ હશે. એની ઉત્થાનિકામાં टीकाकार आज्ञा करे छे, ऐसे पुष्टि मार्गी भक्त को निरूपण करी के अब मर्यादा मार्गीयन को निरूपण करत है. तामे उत्तम बहुत दुर्लभ है, तासु मध्यम को निरूपण करत है. मध्यम अधिकारीનું વર્ણન હવે કરવા જઈ રહ્યા છે. વિક્લિન્ન મનસો હેતુ ભગવત સ્મૃતિ વિહવલા અર્થૈક નિષ્ઠાસ્તે ચાપી ते मध्यमा श्रवणोत्सुका. भावार्थ, विशेष करी के जिनको आर्द्र मन है और भगवान की स्मृति सो विह्वल है और अर्थ में मुख्य निष्ठा है, ऐसे श्रोताजन मध्यम कहे जाते हैं. टीका में इतने भगवान में परायण होइवे सु. हाँ, जय श्री कृष्ण. એની અંદર આવા 3 ગુણો છે, બરાબર, પણ એ સાધનમાં પરાયણ છે, તો એ સાધન એટલે કયું સાધન? સાધન અવસ્થા છે. સાધન પરાયણ એટલે સાધન અવસ્થામાં છે. ફલા અવસ્થા એને પ્રાપ્ત નથી થઈ. હા હા, બરાબર. એ પુરુષોત્તમજીએ એ વાત કરી ને. પુષ્ટિ માર્ગી ભક્ત કો નિરૂપણ કરી મર્યાદા માર્ગી પુષ્ટિ મર્યાદા છે. હા, પુષ્ટિ મર્યાદા. પુષ્ટિ માર્ગી શ્રોતા ઉત્તમ શ્રોતાનું વર્ણન કરી દીધું પ્રથમ શ્લોકમાં. પુષ્ટિ મર્યાદા, પુષ્ટિ મર્યાદા ભક્ત જે મિશ્ર પુષ્ટિની અંતર્ગત મર્યાદયા ગુણજ્ઞાસ્તે પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞા પ્રવાહેણ ક્રિયારતા, એમાં જે મર્યાદયા ગુણજ્ઞાસ્તે છે એ તો વિશેષ કરી કે જિनको આર્દ્ર મન હે. પહેલા શ્લોકમાં શુદ્ધ પુષ્ટિ નથી ને, પુષ્ટિ પુષ્ટિ છે એવું છે. હા, શુદ્ધ પુષ્ટિ કહો કે પુષ્ટિ પુષ્ટિ કહો, એમાં કોઈ બહુ અંતર નથી. विशेष करी के जिनको आर्द्र मन है. हाँ, टीका, इतने भगवान में परायण होए वैसु जिनको मन कोमल हो गयो है. विक्लिन्न, क्लिन्न यानी कोमल, और कोमल होय सो आर्द्र कहो जावे है. कोमल नो अर्थ थाय छे आर्द्र, भगवद रस में भींजायेलू हो. जैसे आर्द्र यानी कि भीज्यो वस्त्र होय सो सूके में ધરવેસુ સૂકે કુહું આર્દ્ર કર દેવે. ભીંજાયેલું વસ્ત્ર સૂકાની સાથે રાખવામાં આવે તો એ સૂકું વસ્ત્ર પણ આર્દ્ર બની જાય છે. તૈસે जिनको मन अपने अपने संबंध वारे वृक्ष कुहूं आर्द्र करत है. એટલે જે ભગવદ રસથી ભીંજાયેલા હોય એનો જો સંગ કરવામાં આવે તો એના સંબંધથી આપણું હૃદય પણ એવું આર્દ્ર થઈ જાય છે. જે વૃક્ષ છે, સૂકું છે, એ પણ ભગવદ રસથી ભીંજાઈ જાય જો એવા શ્રોતાઓનો સંગ મળી જાય તો. સો સુખદેવજી આદિ જૈસે સમજ, એટલે સુખદેવજી જેવા જે છે વક્તા એવાનો સંગ કરવાથી આપણું હૃદય પણ આર્દ્ર થઈ જાય. મૂલ મેં યે,
જો વિક્લિન્ન મનસો ये कहो है तासु सर्वत्र प्रसिद्ध ऐसे मर्यादा मार्गी कहे है। ये शब्द थी जे बधे प्रसिद्ध एवा मर्यादा मार्गी नी वात छे। और तू विक्लिन्न मनसो ये तू शब्द से पुष्टि मार्गीयन को व्यावर्तन कियो है। એટલે પુષ્ટિ માર્ગી શ્રોતા પણ સમજી લેવા, ધ્યાનથી સમજો। તું શબ્દથી પુષ્ટિ માર્ગીનું વ્યાવર્તન કર્યું છે, એટલે પ્રથમ શ્લોકમાં પુષ્ટિ માર્ગીનું વર્ણન કર્યું છે, એ જ અહીંયા ફરીથી એને વ્યાવર્તન કરે છે। તું શબ્દથી પુષ્ટિ માર્ગીયન કો વ્યાવર્તન કિયો જાવે હે। વિક્લિન્ન મન તો પુષ્ટિ માર્ગીયન કોહુ હોવે હે। તાસુ પુષ્ટિ માર્ગીયન કે ધર્મ સુ ભિન્ન ધર્મ કહત હે। એટલે વિક્લિન્ન મન જે છે તો પુષ્ટિ માર્ગી શ્રોતાનું હોય છે, એટલા માટે એનાથી થોડો ભિન્ન ધર્મનું વર્ણન કરે છે કે ભગવાન की स्मृति सो विह्वल है। इतने श्रवण के समय में भगवान के जो ऐश्वर्यादि षडगुण संपूर्ण ऐसे भगवान की स्मृति सो विह्वल होवे हैं। એટલે જે ઐશ્વર્યાદિ ગુણોથી સંપન્ન ભગવાન છે, જે ભગવાનના મહાત્મ્ય સાથે ભગવાનના સ્વરૂપનું એને મહાત્મ્ય છે, તો સદગુણ સંપૂર્ણ ऐसे ભગવાન की स्मृति सो विह्वल होवे है। એટલે કે ભગવાનના સ્મરણથી વિહવલ બની જાય છે। ઉપર लिखे ऐसे दोई धर्म करी के उत्तम पनोविन में भासत है। એટલે ઉપર બતાવેલા જે બે ધર્મો છે, વિક્લિન્ન મનસો અને સ્મૃતિ વિહવલા। વિક્લિન્ન મન વાળાય છે, આર્દ્ર મન છે, એનું ભીંજાયેલું મન છે હૃદય, અને સ્મૃતિ વિહવલય છે, એટલે ભગવાનની સ્મૃતિમાં એકદમ વિહવલ બની જાય છે। તો એ ઉપર બતાવેલા જે બંને ધર્મો છે, તો દોઈ ધર્મન કરી કે ઉત્તમ પનોવિન મેં ભાસત है, આપણને લાગે કે ઉત્તમ છે। તાસુ સ્પષ્ટ રીતિ શું મધ્યમપનો બતાવે વાળો ધર્મ કહત है। अर्थ में ही मुख्य निष्ठा वारे है। अर्थनिष्ठाने कारणे एनामां मध्यमता आवी रही है। इतने मोक्षादि पुरुषार्थ अथवा अपनी कृतार्थता होय, यही विन को मुख्य प्रयोजन है। जुओ, अर्थैक निष्ठानो अर्थ परिचय में अलग लीधो हतो, षोडश ग्रंथ परिचय में अलग लीधो छे। અહીંયા હરિરાયજીની ને ટીકામાંથી જે આ સંકલન થયું છે, તો અર્થનિષ્ઠાનો અર્થ શું? પોતાની કૃતાર્થતામાં નિષ્ઠા, અથવા તો મને ભગવાનમાં મોક્ષ મળી જાય, સાયુજ્ય થઈ જાય, એવી એની કામના છે। તો ઇતને મોક્ષાદિ પુરુષાર્થ અથવા તો અપની કૃતાર્થતા હોય, યહી વિनको મુખ્ય પ્રયોજન है। वामे ही निष्ठा वारे है, मुख्यपने शू चरित्र में निष्ठा वारे नहीं है। भगवानना લીલા ચરિત્રોનું શ્રવણ કરવામાં એને ફલરૂપ માનીને નથી કરતા, પરંતુ ચરિત્રોનું શ્રવણ કરશું તો આપણે કૃતાર્થ થઈ જશું, મોક્ષ મળી જશે, ભગવાનમાં સાયુજ્ય થઈ જશે, ભગવાનની પ્રાપ્તિ થઈ જશે, આવા પ્રયોજનથી કથા શ્રવણ કરે છે। તો ચરિત્ર में मुख्य निष्ठा वारे नहीं है, अर्थात फल की अपेक्षा वारे हैं, तासु मध्यम गिने हैं। फलनी कामना है, पुष्टि मार्गी फलनी कामना है। આ સકામ ના કહેવાય પછી ભાવેશભાઈ? हाँ, આને સકામ ના કહી શકીએ આપણે, એમને ફળની તો પ્રાપ્તિ જોઈએ ને। પણ એવું ફલ તો સેવા ફલમાં બતાવ્યું છે ને, સાયુજ્ય। ફલ નથી બતાવ્યું? અલૌકિક સામર્થ્યમ સાયુજ્યમ સેવા ઉપયોગી દેહો વૈકુંઠાદિષુ। તો એવા ફલ તો ત્યાં બતાવ્યું છે ને, એની કામના છે એને કે મને ભગવાનમાં મોક્ષ, સાયુજ્ય મોક્ષ મળી જાય, એવા એંગલથી શ્રવણ કરે છે। એને કારણે મધ્યમ અધિકારીમાં આવી રહ્યા છે। એને કોઈ લૌકિક કામના નથી, કોઈ એવી લોકાર્થી ચેત ભજત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા, એવા નથી કે મને ધન મળી જાય, કે ગાડી મળી જાય, કે અમારું આ કાર્ય સિદ્ધ થઈ જાય, એવી કોઈ કામના નથી। કથા શ્રવણ કરે છે એમાં એને આ રીતના પોતાની કૃતાર્થતા થઈ જશે, ભાઈ ભગવાનનું કથાનું શ્રવણ કરવાથી આપણે કૃતાર્થ થઈ જશું, સાયુજ્ય મોક્ષ મળી જશે,
એવું એનું પ્રયોજન છે. अब कहत है जो ऐसे श्रोता ही होई नहीं. क्यों? जो श्रोता को अर्थ में तात्पर्य होई नहीं. હવે એવી શંકા ઉઠાવે કે એવા શ્રોતા ક્યાંથી ગોતવા કે જેને કોઈ કામના જ ન હોય. કામમયો એમ પુરુષ, કામના વગર કોઈ માણસ કાંઈ કામ કરે જ નહીં, કોઈ કૃતિ કરે જ નહીં. તો ટીકાકાર એક શંકા ઉઠાવે છે કે અબ કહત હે જો ऐसे શ્રોતા હોય ही नहीं. કામના વગરના શ્રોતા હોય જ નહીં, કારણ કે કંઈક તો કામના હશે ને. કોઈ માણસ કોઈ બી એક્ટિવિટી એ કામના વગર ન કરે, કંઈક તો એનું પ્રયોજન હોય ને ભાઈ. પૂર્વ પક્ષ છે. ક્यों? જો શ્રોતા કે અર્થ મેં તાત્પર્ય હોય નહીં, એટલે શ્રોતાને એના અર્થમાં તાત્પર્ય હોય નહીં એવો તો બને જ નહીં ને, એવું તો મળે જ નહીં. આવી કોઈ શંકા કરે. ऐसी आशंका होई तहाँ कहते जो श्रवण सु साध्य ऐसो जो फल तामे इनको तात्पर्य है. એટલે શ્રવણથી સાધ્ય જે ફલ છે એ ફલ મેળવવામાં એનું તાત્પર્ય છે. મોક્ષાદિ ફલ મેં તાત્પર્ય વારે હે તો હું ભગવાન કે ચરિત્ર મેં ઉત્કંઠા વારે હે. એટલે શ્રવણોત્સુક છે. મોક્ષાદિ ફલમાં તાત્પર્ય એનું છે અને શ્રવણમાં પણ ઉત્સુકતા છે. તાસુ મધ્યમપનો હે. એના માટે હવે દ્રષ્ટાંત આપીને સમજાવે છે તો વધારે સ્પષ્ટ આ વાત થશે दृष्टांत કે फॉर एग्जाम्पल जैसे परीक्षित जी को परीक्षित आदिकन को दूसरे करते पूर्ण वैराग्य होवे सु उत्तमपनो है. श्रीमद् भागवतનો વિચાર કરીએ તો પરીક્ષિતના જે વૈરાગ્ય છે, સાપના કારણે જે વૈરાગ્ય આવી એને, અને તરત જ ચક્રવર્તી રાજા હોવા છતાંય કોઈ જાતની વ્યવસ્થાની ભાંગજળમાં પડ્યા વગર એ તરત જ પ્રાયોપવેશ કરીને નીકળી ગયા, ગંગાજીના તટ ઉપર આવી ગયા. એને શ્રાપ થયો કે તરત જ એને આવું વૈરાગ્ય સંપન્ન થયું. તો એની ઉત્તમતા બતાવી શ્રીમદ્ ભાગવતજીમાં. સૂત અને સૌનક, નારદજી અને વેદવ્યાસજી અને શુકદેવજી અને પરીક્ષિતજીમાં ઉત્તમ શ્રોતાને વક્તા, એમાં ઉત્તમ શ્રોતા પરીક્ષિતજીને સમજાવ્યા ત્યાં. કેમ? એટલું એનામાં પ્રબલ વૈરાગ્ય હોઈવે શું ઉત્તમપનો હે. તથાપિ ઉપાધિ સહિત પ્રવૃત્તિ હોઈવે શું વિદુરજી તથા ઉદ્ધવજી की અપેક્ષા શું મધ્યમપનો હે. એટલે વિદુરજી ને ઉદ્ધવજીના કમ્પેરિઝનમાં પરીક્ષિતજી મધ્યમ અધિકારી છે, ઉત્તમ નથી. સમજમાં આવ્યું ને? કેમ કે ઉપાધિ સહિત પ્રવૃત્તિ હોઈવે શું, ઉપાધિના કારણે પ્રવૃત્તિ થઈ છે, વૈરાગ્ય થયો છે, અને ગંગાજીના તટ ઉપર ગયા. એને આગ્રહ છે તીર્થનો. જે આગ્રહ વિદુરજીને કે ઉદ્ધવજીને નથી, કારણ કે ભગવાનનું શ્રવણ છે એ તો કોઈ પણ સ્થાને થઈ શકે, તીર્થ હોય કે ન હોય. ભગવાનના ચરિત્રના શ્રવણમાં આવા દેશનું વ્યવધાન નથી, એવું ટીકાકાર અહીંયા સમજાવે છે. વૈરાગ્ય હોય વેસુ ઉત્તમપનો હે તથાપિ ઉપાધિ સહિત પ્રવૃત્તિ હોય વેસુ. કારણ કે શાપ થયો અને વૈરાગ્ય આવ્યો અને બધું છોડીને નીકળી ગયા. તો વિદુરજી તથા ઉદ્ધવજી की अपेक्षा सु मध्यमपनो है. तासु ही गंगाजी के गंगाजी में परीक्षित जी ने प्रायोपवेश कियो सो तीर्थ के कारण सुक्रियो. એટલે તીર્થનું અવલંબન કર્યું, તીર્થના કારણે ત્યાં પ્રાયોપવેશ કરીને બેસી ગયા પરીક્ષિતજી. तो तीर्थ के कारण सुकियो यदि वाके मन में तीर्थ की अपेक्षा नहीं होती तो भगवान को चरित्र तो दूसरे साधन की अपेक्षा नहीं राखी के जहाँ बैठ के श्रवण करे तहाँ फल को सिद्ध करवे वारो है. भगवानનું ચરિત્ર, ભગવાનના ચરિત્રોનું શ્રવણ છે એ તો તમે ગમે ત્યાં બેસીને ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરી શકો છો, ફલરૂપ છે, એમ ફલદાન કરનારું છે. એમ તીર્થનું અવલંબન કરવું એ થોડું એમાં પ્રોબ્લેમ આવી રહી છે.
એટલે જ ભાઈ કીધું ને કે વિદુરજીને એ લોકોને 2 સ્કંદથી એનું એ થઈ ગયું. એ અર્થમાં બતાવેલું છે ને ભાગવતમાં. એટલે વિદુરજીએ તીર્થનો આશ્રય નથી કર્યો કથા શ્રવણ માટે. નથી કર્યો, બરાબર છે. એ આગળ ટીકાકાર સમજાવે છે, એ પ્રસંગ આમાં આપેલો જ છે. એટલે પરીક્ષિતજી છે એ તીર્થનું અવલંબન કર્યું કથા શ્રવણ માટે. કથા શ્રવણ તો કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ દેશમાં કોઈ પણ કાલમાં કરી શકીએ આપણે, એમાં કોઈ તીર્થ હોવું જરૂરી નથી. એમ समझ में आयु ने? तो तीर्थ की अपेक्षा नहीं होती तो भगवान को चरित्र तो दूसरे साधन की अपेक्षा नहीं रखे. भगवान चरित्र ने कोई एवं साधन की अपेक्षा नहीं कि देश ने काल ने द्रव्य मंत्र कर्ता कर्म जे आ रीतना धर्म सिद्धि में देशादि षटकनी शुद्धि जरूरी है, एवी कोई देशादि षटकनी शुद्धि कथा श्रवण में आवश्यक नहीं. एटले तो छेल्लो जे श्रोता है एना संदर्भ में श्री महाप्रभुजी आज्ञा करे छे के अनन्य मनसो मर्त्या उत्तमा श्रवणादिषु देश काल द्रव्य कर्ता मंत्र कर्म प्रकारत. देश काल द्रव्य कर्ता मंत्र कर्मनो आश्रय न करीने एकमात्र भगवाननो ज आश्रय करे छे एवो शरणागति वाळो प्रपत्ति मार्ग वाळो उत्तम छे. परीक्षितजीए तीर्थનું अवलंबन करेलू है. तो वाके मन में तीर्थ की अपेक्षा है. परीक्षित जी ने प्रायोपवेश कियो, सो तीर्थ के कारण शू कियो है. यदि वाके मन में तीर्थ की अपेक्षा नहीं होती तो भगवान को चरित्र दूसरे साधन की अपेक्षा नहीं राखी के. એટલે ભગવાનના ચરિત્રને આવા કોઈ બીજા સાધનોની અપેક્ષા નથી. ભગવાનનું ચરિત્ર પોતે જ પોતાનામાં અસહાય સૂર છે, બીજાના સહાયની એને આવશ્યકતા નથી ભાઈ. કે તીર્થ હોવું જરૂરી છે કે આવો સમય હોય એ જ જરૂરી છે. હા, સેલ્ફ સફિશિયન્ટ છે, પોતાનામાં સેલ્ફ સફિશિયન્ટ છે ભાઈ. बीजे साधन के दूसरे साधन की अपेक्षा नहीं राखी के जहाँ बैठ के श्रवण करे तहाँ फल को सिद्ध करवे वारो है. भगवानનું चरित्र तो एवं दिव्य है, अलौकिक है કે જ્યાં બેસીને આપણે પ્રભુના ચરિત્રોનું શ્રવણ કરીએ ત્યાં એ ફલદાન કરનારું છે. તીર્થ હોય કે ન હોય એ મહત્વની વાત નથી. ભગવાનનું ચરિત્ર મહત્વનું છે. क्यों? जो भगवान को जैसे तीर्थ की अपेक्षा नहीं है, समझो. जो भगवान को जे એટલે ભગવાનનું ભજન કરવામાં જેમ કોઈ તીર્થની અપેક્ષા નથી, ભગવાનની સેવા પણ આપણે ગમે ત્યાં રહીને કરી શકીએ. भगवान को जैसे तीर्थ की अपेक्षा नहीं है ऐसे उनके चरित्र को नहीं है. एम भगवानનું ચરિત્ર પણ ભગવદ રૂપ હોવાના કારણે ભગવાનના ચરિત્રના શ્રવણમાં પણ આવા કોઈ દેશનું વ્યવધાન નથી, કોઈ તીર્થનું વ્યવધાન નથી. और विदुर जी तो चरित्र सुनने के लिए जहाँ मैत्रेय जी हते वहाँ गए हैं. तो कोई एवो प्रश्न पूछे कि भाई तो मैं विदुर जी पण तो गया था गंगाजीना तट ઉપર જ્યાં मैत्रेय जी હતા ત્યાં, એને તો તીર્થનું અવલંબન કર્યું ન કહેવાય કથા શ્રવણ માટે. એ પણ ગંગાજીના તીરે ગયા હતા. તો એનો જવાબ આપે છે ટીકાકાર કે નહીં, વિદુરજીને કોઈ એવો કથા શ્રવણ માટે તીર્થનું અવલંબન કર્યું નથી, પરંતુ મૈત્રેયજી ગંગાજીના તટ ઉપર રહેતા હતા એટલે મૈત્રેયજી પાસે શ્રવણ કરવા માટે ગયા છે. કારણ કે ઉદ્ધવજીએ કહ્યું હતું વિદુરજીને કે ભાઈ તમને ભાગવત છે મૈત્રેયજી કહેશે. કારણ કે ભગવાન જ્યારે આસુર વ્યામોહ લીલા કરી ત્યારે ઉદ્ધવજી ત્યાં બિરાજતા હતા અને એની પહેલાં આસુર વ્યામોહ લીલા પહેલાં ઉદ્ધવજીને ભગવાને બધો ભક્તિનું રહસ્ય સમજાવી દીધું. અને તે વખતે ભગવદ ઈચ્છા વશાત ત્યાં મૈત્રેયજી પણ પધારે છે અને એ પણ આ ભક્તિનું રહસ્ય ભાગવતનું શ્રવણ કરે છે જે ઉદ્ધવજીને કહ્યું. અને ભગવાને
મૈત્રેયજીને આજ્ઞા કરી કે આ ભાગવત તમે વિદુરજીને કહેજો. અને જ્યારે ભગવાને ઉદ્ધવજીને બદ્રિકાશ્રમ જવાની આજ્ઞા કરી ત્યારે વ્રજની અંદર યમુનાજીના તટ ઉપર એને ભગવદ ઈચ્છા વશાત વિદુરજી મળી ગયા અને વિદુરજી સાથે ઘણો સત્સંગ કર્યો. આખી રાત ભગવત સત્સંગ થયો અને પછી વિદુરજીએ વિનંતી કરી ઉદ્ધવજીને કે ભાઈ ભગવાને તમને જે રહસ્ય બતાવ્યું છે ભક્તિનું ભાગવતનું એ મને કહો. ત્યારે ઉદ્ધવજીએ કહ્યું કે ભાઈ અત્યારે હું એ કહેવાની અવસ્થામાં નથી, કારણ કે ખૂબ ભગવદ વિયોગ હતો એને, જે ભગવાન સાથે જે સંયા સનાટના લાપ અસન સ્નાન આદિશુ, કે ભગવાનની સાથે જે ખાતા પીતા સૂતા ઉઠતા બેસતા હતા ને ભગવાન છોડીને પધારી ગયા તો ઉદ્ધવજીની કેવી દશા હોય. તો એવી પ્રબલ વિયોગ દશાના કારણે એણે કહ્યું કે ભાઈ હું અત્યારે બદ્રિકાશ્રમ જાઉં છું, ભગવાને મને આજ્ઞા કરી છે ને હું એ કહેવા તમને અત્યારે સમર્થ નથી, કારણ કે મારી એવી અવસ્થા નથી. અને ભગવાને મૈત્રેયજીને આ રહસ્ય કહ્યું છે અને તમને પણ મૈત્રેયજી પાસેથી આ શ્રવણ કરવાની આજ્ઞા ભગવાને કરી છે, એટલે તમે મૈત્રેયજી પાસે જાઓ. તો મૈત્રેયજી ગંગાજીના તટ ઉપર રહેતા હતા, એટલે વિદુરજી મૈત્રેયજી પાસેથી ભાગવતનું શ્રવણ કરવા માટે ગંગાજીના તટ ઉપર ગયા છે, નહીં કે તીર્થનો આશ્રય કરીને પરીક્ષિતજીની જેમ. સમજાણું? તો પરીક્ષિતજી એટલા માટે મધ્યમ અધિકારી થઈ ગયા, વિદુરજી એનાથી ઉત્તમ થઈ ગયા, કેમ કે એને તીર્થનું અવલંબન નહીં કરીને જ્યાં મૈત્રેયજી રહેતા હતા, જ્યાં એ શ્રોતા જે ભગવાનની કથા કહેવાવાળા રહેતા હતા ત્યાં જઈને એણે ભગવાનની કથાનું શ્રવણ કર્યું. તો ભાઈ ભાગવતમાં તો એને ઉત્તમ કીધા ને, હે ભાગવતજીમાં તો પરીક્ષિતને ઉત્તમ કીધા. હા, ભાગવતજીમાં ઉત્તમ કીધા, પરંતુ વિદુરજી અને ઉદ્ધવજીના કમ્પેરિઝનમાં પરીક્ષિતજી મધ્યમ છે. સમજ્યા ને? અને વિદુરજી ને ઉદ્ધવજી પણ વ્રજભક્તોના કમ્પેરિઝનમાં ઉત્તમ નથી, મધ્યમ છે. વ્રજભક્તો ઉત્તમ છે. એટલે આપણે ક્યાંથી ગણતરી કરીએ એ દ્રષ્ટિકોણથી ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠતા આવે. સમજાણું ને? વ્રજભક્તો અને ઉદ્ધવજીનો કોન્ટેક્સ વિચારીએ કે ભાઈ વ્રજભક્તોએ ઉદ્ધવજીને જે ભગવત સત્સંગમાં ભગવાનનું વર્ણન કર્યું, તો ઉદ્ધવજી છે મધ્યમ છે, મધ્યમ અધિકાર બોધકાય નમઃ, ઉદ્ધવાદી મધ્યમ ભાવ બોધકાય નમઃ, એવું ત્રિવિધ નામાવલીમાં નામે છે કે એને ફિલિંગ થઈ કે વ્રજભક્તો મારા કરતાં શ્રેષ્ઠ છે. તો ઉદ્ધવજી છે મધ્યમ છે, વ્રજભક્તો ઉત્તમ છે. સમજો, એ સંદર્ભથી વિચારીએ તો ઉદ્ધવજી જ્યારે ઉપદેશ આપતા હોય વિદુરજીને તો ઉદ્ધવજી ઉત્તમ છે, વિદુરજી મધ્યમ છે. વિદુરજીના કમ્પેરિઝન પરીક્ષિત સાથે કરીએ તો વિદુરજી ઉત્તમ છે, પરીક્ષિતજી મધ્યમ છે. બરાબર. કેમ કે એને તીર્થનું અવલંબન ન કરીને ભગવાનના ગુણોનું જ અવલંબન કર્યું. ભાગવત શ્રવણ કરવા ક્યાં મળે છે એ જ વાત એને મુખ્ય પ્રયોજન હતું. એટલે વિદુરજી છે એ ગંગાજીના તટ ઉપર એટલા માટે ગયા કે ત્યાં મૈત્રેયજી રહેતા હતા. તો ચરિત્ર સુનવે કે લીએ જહાં મૈત્રેયજી હતે વહાં ગયે. સમજાણું? ઇતને વક્તા કે સન્નિધાન જતાવે કો ઉદ્દેશ હતો. જુઓ, તીર્થનો ઉદ્દેશ નહોતો, વક્તા ત્યાં રહેતા હતા મૈત્રેયજી, એટલા માટે વિદુરજી છે મૈત્રેયજી પાસે ગયા તીર્થમાં. તીર્થનું અવલંબન એને નથી કર્યું. જેમ પરીક્ષિતજીએ પ્રાયોપવેશ કરીને ગંગાજીના તીર ઉપર આવ્યા કથા શ્રવણ માટે, એ રીતના વિદુરજીએ તીર્થાશ્રય નથી કર્યો. તો વક્તા કે સન્નિધાન જાયવે કો ઉદ્દેશ હતો, ગંગાજી પે જાયવે કો ઉદ્દેશ નહીં હતો. એ તો વિદુરજી મૈત્રેયજી જો બીજે રહેતા હોત તો બીજે જાત, ગંગાજીના તટ ઉપર રહેતા હોત, રહી રહ્યા છે તો ગંગાજીના તટ ઉપર ગયા. તાસુ ઉત્તમપણો હે, એટલે પરીક્ષિત કરતા વિદુરજીનું ઉત્તમપણું છે. પરીક્ષિત ઓર વિદુરજી દોઉન કો મર્યાદાપનો તો સમાન હે. બંનેમાં મર્યાદાપણું સમાન છે ભાઈ. તથાપિ મર્યાદા માર્ગ મેં જીતની શુદ્ધિ હોય તીતની
फल में विशेषता होवे हैं। मर्यादा मार्ग में तो जेटली शुद्धि होय एटली फल नजीक एम। तो एटलू विदुरजी शुद्ध हता तीर्थाटन करीने। 30 वर्ष कंईक तीर्थाटનમાં એ મગ્ન હતા। ઘણા વર્ષો ચાલ્યા ગયા। કુરુક્ષેત્રનું યુદ્ધ થયું એની પહેલા તીર્થાટનમાં એ નીકળી ગયા હતા। પછી તો જ્યારે બધાનો નાશ થઈ ગયો કુરુક્ષેત્રમાં, પછી 36 વર્ષ હતા। હે હા 36 જો વર્ષ હતા। 36 વર્ષ બોલો। तासु विदुरजी तीर्थाटन और सत्संग सु श्रवण को अधिकार सिद्ध भयो है। जो एनु हृदय अंतःकरण शुद्ध थयुं छे। तो मर्यादा मार्ग में जितनी शुद्धि होय तितनी फल में विशेषता होवे हैं। तासु विदुरजी में तीर्थाटन और सत्संग सु श्रवण को अधिकार सिद्ध भयो है। और परीक्षित में तो स्पष्ट ही है કે એને એવું કોઈ તીર્થાટન વગેરે કરેલું નથી, કે એવો કોઈ સંગ નથી। તાસુ ही सिद्धांत मुक्तावली में श्री महाप्रभु जी आज्ञा करे हैं कि मर्यादा मार्गीयन को गंगा जी के तट पे श्री भागवत में तत्पर होय के रहवे की आज्ञा करी है। सिद्धांत मुक्तावली में कि ज्ञानाभावे पुष्टि मार्गी तिष्ठेत पूजोत्सवादिषु मर्यादास्थस्तु गंगायाम श्री भागवत तत्पर। એટલે જ્ઞાનના અભાવમાં શું કરવું? તો કે જ્ઞાનના અભાવમાં પુષ્ટિ માર્ગી જે ભક્ત છે એણે તિષ્ઠેત પૂજોત્સવાદિષુ, જ્યાં પૂજા ઉત્સવ વગેરે થતા હોય જગન્નાથે વિઠ્ઠલે ચ શ્રીરંગે વેંકટે તથા યત્ર પૂજા પ્રવાહ સ્યાત તત્ર તિષ્ઠેત તત્પર, ત્યાં જઈને રહેવું મહાત્મ્ય જ્ઞાનના અભાવમાં। કારણ કે એ જ્યારે આવા પૂજા ઉત્સવ જ્યાં થતા હોય એવા સ્થાનમાં રહેશે તો એનું મહાત્મ્ય જ્ઞાન પ્રબલ બનશે, દૃઢ થશે। અને મર્યાદાસ્થસ્તુ ગંગાયામ શ્રી ભાગવત તત્પર। અને સ્નેહના અભાવમાં જે મર્યાદા પુષ્ટિ ભક્ત છે એણે ગંગાજીના તટ ઉપર રહેવું જોઈએ, કે જે સ્નેહ ત્યાં ભાગવતમાં તત્પર થઈને રહેવું, જેના કારણે એનો સ્નેહ વધે। તો જે પાસું મિસિંગ છે એને ડેવલપ કરવું જોઈએ। મહાત્મ્ય જ્ઞાન મિસિંગ છે તો એને ડેવલપ કરવા માટે પૂજા ઉત્સવ આદિ થતા હોય ત્યાં રહેવું। સ્નેહનું પાસું ને ડેવલપ કરવા માટે ગંગાજીના તટ ઉપર ભાગવત પરાયણ થઈને રહેવું। અને ક્રમેણ એવ પૂર્વોક્ત એવ ફલિષ્યતિ, જ્યારે આ કમ્પ્લીટ થઈ ગયું મહાત્મ્યનું પાસું ને સ્નેહનું પાસું, ત્યારે પૂર્વોક્ત એવ એટલે પૂર્વમાં બતાવેલી તનુવિત્તજા દ્વારા માનસી સિદ્ધ થશે। આ સંદર્ભ સિદ્ધાંત મુક્તાવલીમાં શ્રી આચાર્ય ચરણોએ સમજાવ્યો છે કે જ્ઞાનાભાવે પુષ્ટિ માર્ગી તિષ્ઠેત પૂજોત્સવાદિષુ મર્યાદાસ્થસ્તુ ગંગાયામ શ્રી ભાગવત તત્પર। અનુગ્રહો પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ ઉભયોસ્તુ ક્રમેણ એવ પૂર્વોક્ત એવ ફલિષ્યતિ। આ બંનેને પૂર્વમાં બતાવેલી તનુવિત્તજામાં જ્યારે એ પ્રવૃત્ત થશે આગળ પછી, ત્યારે એને ફલ પ્રાપ્તિ થશે, ભગવત પ્રાપ્તિ થશે। તો એ અહીંયા સંગતિ જોડી અને સિદ્ધાંત મુક્તાવલીની સંગતિ જોડી અને સમજાવ્યું છે। સમજમાં આવો બીજો શ્લોક બધાને? બોલો, કોઈનો કાંઈ પ્રશ્ન છે? તો આપણે એની ચર્ચા કરીએ। ભાવેશભાઈ, હા ભાવેશભાઈ, આમાં એક વસ્તુ છે કે જ્યારે મહાપ્રભુજી એક બાજુ એમ કે છે કે ગંગાના તટ પર રહીને ભાગવત કથામાં તત્પર રહેવું, અને એ જ વસ્તુ કૃષ્ણાશ્રય ગ્રંથ આપણે જોઈએ તો એમાં લખ્યું છે ગંગાદી તીર્થ વર્યેશુ દુષ્ટૈરેવા વૃત્તિસ્ય તિરોહિતાદિ દેવેશુ કૃષ્ણેવ ગતિર્મમ। તો જ્યારે તીર્થમાં એ હવે પહેલાના જેવું તીર્થ નથી રહ્યું, મહાપ્રભુજીના વખતે બી નથી રહ્યું, તો આ બેવનું રિકન્સાઇલ કેવી રીતે કરવાનું? હવે તીર્થ કોલોપ્સ થઈ ગયા એ વાત સાચી છે, પણ તીર્થનું અવલંબન નહીં કરવું, કારણ કે તીર્થાવલંબન જે છે એનો નિષેધ છે। તીર્થનો આશ્રય જે છે કે તીર્થમાં રહેશું તો આપણી ભક્તિ વધશે એનો નિષેધ છે। પરંતુ ગંગાજી પણ
પાછું મહાપ્રભુજી એમય કહે છે સમાગમન તો ભવત સકલ સિદ્ધિદાસેવતા. યમુનાજીના સમાગમથી પુષ્ટિમાર્ગી ફલ આપવાનું સામર્થ્ય ગંગાજીમાં પણ આવ્યું છે. સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતા, એ પણ પુષ્ટિ ભક્તિ પ્રદાયિકા બની ગયા યમુનાજીના સમાગમથી. તો હવે શું કરું? ધ્રુવ પરાશરા બિસ્તરી. હા, પણ પછી ગોકુલવાસ જે કરે છે ઘણા નહીં ગોકુલવાસ એમને ગંગાજી ફેમસ છે ને યમુનાજી બંનેનું મહાત્મ્ય સરખું છે, પણ ગંગાજી ફેમસ છે એટલે મહાપ્રભુજી ગંગાજીના ઉદાહરણ દ્વારા તમારો અવાજ છે ને સમજી શકે. નથી વ્યવસ્થિત આવતું. એ લીલાસ્થલીમાં રહેવું એવી ભાવના છે ને. તીર્થનો અવલંબન એમાં શું કહેવાય? ગોકુલમાં કોઈ રહીને ભગવત ભજન કરતા હોય તો સારી વાત છે ને. હરિરાય મહાપ્રભુજીએ કહ્યું છે ભાઈ બધાય મ્યુટ કરી દો ને તો બીજાને સંભળાય. ગોકુલની અંદર રહીને ભગવત ભજન કરતા હોય તો સારી વાત છે ને. ત્યાં જો એનું ભગવાનમાં ચેતસ્તત પ્રવણમ થતું હોય તો ત્યાંય સારી વાત છે ને. અહીંયા મુંબઈમાં રહીને તમે ભગવત ભજન કરીને ચિત્તકૃષ્ણમાં પ્રવણ થતું હોય તોય સારી વાત છે. જુનાગઢમાં રહીને ચિત્તકૃષ્ણમાં પ્રવણ થતું હોય તો એ પણ ઉત્તમ વાત છે. એટલે સ્થાનનું કોઈ મહાત્મ્ય નથી, સ્થાનનું કોઈ મહત્ત્વ આપણે ત્યાં નથી. એમ જ્યાં ભગવાનના ભક્તો રહેતા હોય, જ્યાં આપણી સેવાનો નિર્વાહ સારી રીતે થઈ શકે એવી જગ્યાએ જઈને રહેવું, એવું શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. કે જ્યાં ભગવાનના ભક્તો રહેતા હોય, જ્યાં કોઈ ભગવત ભજનના વિરોધી ન રહેતા હોય એવા સ્થાનમાં રહીને ભગવત ભજન શરૂ કરી દેવું, એવું શ્રી મહાપ્રભુજી નિબંધમાં પણ કહે છે. હવે કયો સ્થાનમાં રહેવું? વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદભક્ત્યા યત્ર ગાયંતિ ગાયંતિ તત્ર તિષ્ઠેત નારદ. નારદા. બરાબર છે. મારા ભક્તો જે મારું ગુણગાન કરે છે ત્યાં હું બિરાજું છું. એટલે આમાં કોઈ તમે આપણે ત્યાં માધવદાસનો પ્રસંગ આવે કે ક્યાં રહેતા માધવદાસ? કાબુલમાં રહેતા. બોલો, કાબુલમાં એનું ચિત્ત કૃષ્ણમાં પ્રવણ થતું હતું. હવે તમે એને એમ કહેશો કે ના 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 ગોકુલમાં જ વાસ કરવો જોઈએ. ભાઈ કાબુલમાંય ઠાકોરજીના દર્શન થઈ રહ્યા છે ને. ઠાકોરજીના મુખારવિંદ ઉપરથી ગૌરજ લૂછી રહ્યા છે, આરતી કરી રહ્યા છે. ઠાકોરજીનું દર્શન આવનીનું થયું કે નહીં? થઈ રહ્યું છે કે નહીં? એટલે બધા લોકો, ઘણા લોકો આવો પ્રશ્ન પૂછે છે કે ગોકુલમાં જ રહેવું એવો કોઈ ઓબ્સેશન ન હોવું જોઈએ. આપણે જ્યાં ભગવત ભક્તો રહેતા હોય ને જ્યાં સેવા છે ને ભારતભાઈ, લૌકિક કારણ હોય, ઘરે લૌકિક કારણોસર ગોકુલ જઈને વસે, અહીંયા કઈ બરાબર જમતું ના હોય, પારિવારિક સામાજિક હા તો સારી વાત એટલે છે. ત્યાં જાય ને એની આડમાં કે અમે ગોકુલવાસ કરીએ. બાકી એટલે તો સારી વાત નહીં, તો સારી વાત છે. તો સારી વાત છે કે જ્યાં આપણે આ બધા ભાંગજણમાંથી છૂટીએ, જ્યાં આપણું ભગવત ભજનનું નિર્વાહ સારી રીતે ન થતો હોય તો આપણે એવી જગ્યાએ જઈને રહીએ કે જ્યાં આપણું ભજન, જ્યાં ભક્તો રહેતા હોય, જ્યાં આ એવું વાતાવરણ હોય, ભગવદમય વાતાવરણ હોય, ભગવત ભક્તો રહેતા હોય તો સારી વાત છે ને. એમ પણ એનો મતલબ એવો નથી કે ગોકુલમાં જ રહેવું જોઈએ, એવો સિદ્ધાંત સ્થાપિત ન કરતા હો ભાઈ, સમજો. એટલે ઘણા ઘરે ફાવતું નહીં, બહુ દીકરા જોડે સેટ ના થતું હોય ને. હા, પ્રોબ્લેમ લૌકિક હોય, એમાં કઈ વાંધો નહીં. ગોકુલમાં વાસ કરે. પણ એનો મતલબ એવો ન કરવો જોઈએ કેટલો વાસ કરીએ એવું કે કહેવામાં બધાએ ગોકુલમાં જ રહેવું જોઈએ અને જુનાગઢમાં ન રહેવું જોઈએ અને મુંબઈમાં ન રહેવું જોઈએ. એનું તાત્પર્ય એવું ન સમજવું જોઈએ. કારણ કે મહાપ્રભુજી અડેલમાં બિરાઈ જતા, ગોકુલ નહોતા બિરાજ્યા. સમજાય છે ને વાત? એટલે જ્યાં બી જાઓ કૃષ્ણ એમાં તાત્પર્ય હોવું. રાઈટ. જ્યાં બી જાય કૃષ્ણ એવા તાત્પર્ય, કૃષ્ણનું ભજન છે થવું જોઈએ. કૃષ્ણના ભજનનો નિર્વાહ સારી રીતે થવો જોઈએ. ગોલ તદર્થાર્થ તદર્થાર્થૈક માનસ લભતે સુદૃઢામ ભક્તિ સર્વતોપ્યધિકામ પર.
ભગવાનમાં જ જ્યાં આપણી ભક્તિનો સારી રીતે નિર્વાહ થઈ શકતો હોય ત્યાં રહેવું જોઈએ. મારે એક સવાલ છે અને એક મિનિટ, કે જ્યારે એક સેકન્ડ. એટલે એમાં કોઈ તીર્થનું અવલંબનની વાત નથી, પરંતુ ભગવદ લીલાસ્થલીની વાત છે. તો ભગવદ લીલાસ્થલી છે, ગોકુલ છે, વૃંદાવન છે, જ્યાં બી આપણે રહે આનંદથી ભગવદ ભજનનો નિર્વાહ જો થતો હોય તો સારી વાત છે. અને ત્યાં જો આપણને પછી જઈને દોષ દેખાતા હોય અને ભક્તિ વધવાના બદલે આવું જો થાય તો પછી ત્યાં રહીને શું કર્યું આપણે? એના કરતાં અહીંયા રહીને ભગવત ભજન કરતા હતા તો એ બધી દોષ ત્યાંના પંડાઓના ને જે દોષ દેખાય ને લૂંટવાળા છે અને આવા છે ને આવું છે ને એ અહીંયા નહીં થાય દેશમાં. જે વ્રજમાં આવું દોષ દેખાશે, કારણ કે તીર્થમાં તો અનેક લોકો આવે. એટલે આ વિવેક સમજવો જરૂરી છે કે જો આપણે ભગવત ભજન ઘરની અંદર વાતાવરણ અનુકૂળ ન હોય તો એવી જગ્યાએ જઈને રહીએ કે જ્યાં ભગવત ભજન આપણું સારી રીતે નિર્વાહ થાય. અને સાધન દીપિકામાં જગન્નાથે વિઠ્ઠલે છે શ્રીરંગે વ્રજમંડલે, ગોપીનાથજીએ વ્રજમંડલની વાત કરી છે. એટલે કહેવાનું મારું તાત્પર્ય એવું છે કે જ્યાં સારી રીતે ભગવત ભજન થઈ શકે, ભગવત સેવા અને કથા, એવા ભગવદીઓનો સંગ મળી જાય, જ્યાં આપણને એવું એટમોસ્ફિયર મળે કે જ્યાં આપણી ભક્તિનો નિર્વાહ સારી રીતે થાય અને જ્યાં વિરોધીઓ ન રહેતા હોય ભગવત ભજનના, એવી જગ્યાએ પસંદ કરવી, એવું મહાપ્રભુજી નિબંધમાં કહે છે. હવે કહો, તમારો શું પ્રશ્ન છે? પ્રભુ મહાપ્રભુજી તો અડેલમાં બિરાજતા હતા. જયારે શ્રીનાથજી પ્રગટ થયા ને ત્યારે એમને અહીંયા નિકટ રહી સેવા કરો. પછી એમણે મહાલક્ષ્મીજી ભવજીને પધરાવીને તો અડેલમાં એમણે નિવાસ કર્યો, પણ ત્યાં ના કર્યો ગિરિરાજજી ઉપર સેવા. એવું કેમ થયું? એટલે તમે એમ કહો ને કે ગોકુલમાં જ રહેવું જોઈએ. એટલે શ્રી મહાપ્રભુજી છે ને, પહેલા તો એને દેવાલય પસંદ નહોતું, સમજાઈશ ને? ત્યાં પણ બંગાળીઓને સેવા સોંપી હતી જેને બ્રહ્મ સંબંધ નહોતું. ગૃહ સેવામાં જ મહાપ્રભુજીનો સિદ્ધાંત હતો. સમજાણું? એટલે મહાપ્રભુજીએ એવું સ્થાન પસંદ કર્યું જ્યાં ને ભગવત ભજનનો એન્જોયમેન્ટ સારી રીતે થાય. એ તો મહાપ્રભુજીના હૃદયની વાત છે ને ભાઈ. એવા તો ઘણા આપણા આચાર્યો, હરિરાયજી છે, હરિરાયજી ક્યાં ગોકુલમાં વાસ કર્યો? સમજાઈશ ને? તો ખીમનોરમાં બિરાજી. હા બોલો. એટલે કોઈ ઓબ્સેશન ન હોવું જોઈએ સ્થાનનું, ભક્તિનો નિર્વાહ સારી રીતે થવો જોઈએ. આ મહાપ્રભુજીનો સિદ્ધાંત છે. હવે કોણે ક્યાં વાસ કર્યો ને એ તો હવે આપણે મહાપ્રભુજીને પૂછવા જાય તો ખબર પડે ભાઈ. પણ મહાપ્રભુજીનો સિદ્ધાંતની આપણે ચર્ચા કરી શકીએ. સમજાઈશ ને? પૂછું? હા પૂછો. જે મધ્યમ શ્રોતા હોય એનું મહાત્મ જ્ઞાન વધે અને સ્નેહ પણ વધે તો એ ઉત્તમ થઈ શકે ને? થઈ જ જાય ને. રાઈટ. આગળ વધી શકે. એવું જ હોય બધાની સાધના. મર્યાદામાં હોય પછી પુષ્ટિમાં આવે છે ને. પહેલા મર્યાદામાં હોય, ધીરે ધીરે પુષ્ટિમાં આવે. એટલે પુષ્ટિમાં જ હોય. હા, એટલે શરૂઆતમાં કઈ એવા ઉત્તમ શ્રોતા ન થઈ જાય. શરૂઆત તો એવી જ હોય બધાની, કનિષ્ઠથી જ હોય. સમજાઈશ ને? એવા ડાયરેક્ટ કોઈ ઉત્તમ શ્રોતા કઈ ટપકી ન જાય એમ. એ ધીરે ધીરે જ એવી ઉત્તમતા આવતી જાય. જેમ જેમ આપણે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ભગવત સેવા અને ભગવત કથામાં પરાયણ રહીએ તો ધીરે ધીરે આપણો પણ ભગવાનમાં સ્નેહ અને મહાત્મ્ય જ્ઞાન વધતું જાય. એમ ઉત્તમતા આવતી જાય. તરત ન આવે. નિત્ય
મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ભગવત સેવા પરાયણ રહેવાથી ઉત્તમતા આવતી જાય. શ્યોર. બરોબર. અને પિંકીબેન જે કહ્યું કે પહેલાં મર્યાદામાં સ્થિત હોય એવું જરૂરી નથી, કારણ કે જો મર્યાદામાં એનું વરણ હોય તો એ ન આવે. પણ આપણા એંગલથી વિચારતા હોઈએ ઘણી વખત આપણે એવું વિચારતા હોઈએ કે આપણે પહેલાં મર્યાદા માર્ગમાં હતા અને પહેલાં બીજા દેવી દેવતાની ઉપાસના વગેરે કાંઈ કરતા હતા અને પછી આપણને ભક્તિ માર્ગમાં આવ્યા ને. તો એવું જરૂરી નથી કે બધાને એવું થાય, કારણ કે જેનું વરણ મર્યાદા માર્ગમાં હોય એ પુષ્ટિ માર્ગમાં એ સ્વસ્થ ન થાય, અને જેનું વરણ પુષ્ટિમાં હોય એ મર્યાદામાં સ્વસ્થ ન થાય. આપણા વાર્તા પ્રસંગોમાં આવે ને કે ઘણા ભગવદીઓને પહેલાં એવા મર્યાદા માર્ગી લોકોનો સંગ થયો અને ખૂબ તીર્થાટન કર્યું તોય એને એમાં કાંઈ વળ્યું નહીં. મહાપ્રભુજીનો સંગ થયો અને મહાપ્રભુજીએ જ્યારે એને પુષ્ટિ માર્ગમાં દીક્ષિત કર્યા ત્યારે એને સાચો માર્ગ મળ્યો, કારણ કે એનું વરણ પુષ્ટિમાં થયું હોય તો એ મર્યાદામાં સ્વસ્થ ન થાય. અને કોઈ લોકોનું વરણ પુષ્ટિમાં હોય અને એ મર્યાદામાં ગયા હોય તો ત્યાં પણ સ્વસ્થ ન થાય. ને મર્યાદાનો જીવ જો અહીંયા આવી જાય પુષ્ટિ માર્ગમાં તો ત્યાં એને માફક ન આવે, સ્વસ્થ ન રહી શકે. સમજાઈશ ને? એને કંઈક ને કંઈક પ્રોબ્લેમ થાય. એ ગોવિંદ દુબેના પ્રસંગમાં આવે ને કે દ્વારકા લીલાનો જીવ હતો ને આવી ગયા અહીંયા ને લીલા વ્રજની કરે છે, એના કારણે એને બહુ ડિપ્રેસ થયા હતા. જે નવરત્ન શ્રી મહાપ્રભુજીએ એને સમજાવ્યું. એટલે એવું બને. ગણેશજીના ઉપાસક હોય છે વૈષ્ણવ, એ પણ પુષ્ટિમાં જ પછી આવી જાય છે ને? કોના? ગણેશજીના ઉપાસક હોય છે. હા, વૈષ્ણવ. હરિવંશ પાઠક. કોણ હતા? હરિવંશ પાઠક. એ તો એનું વરણ પુષ્ટિમાં થયું હોય એટલે એમ. ચાચા હરિવંશજી નહીં, હરિવંશ પાઠક. એટલે એન્ટ્રી તો એની ગણેશના ભક્ત તરીકે જ થઈ હતી એમ, પરંતુ ગણેશજીએ જ એને મોકલ્યા મહાપ્રભુજીના શરણે જાઓ છે ને. એવા ઘણા પ્રસંગો છે. જુઓ, એ સંદાસ ચોપડા, હરિવંશ પાઠક, બરાબર, હરિવંશ પાઠક. હા, તો એવા ઘણા પ્રસંગ છે કે પેલા દેવીના ભક્ત હતા, પછી દેવીએ જ એને આજ્ઞા કરી કે હવે તમે મહાપ્રભુજીના શરણે જાઓ. હરિવંશ પાઠકને ગણેશજીએ આજ્ઞા કરીને જ્યારે મહાપ્રભુજી પાસે ગયા તો એને એમ કે આ બ્રાહ્મણ છે ને હું બ્રાહ્મણ છું, તો એમ મહાપ્રભુજીનો તિરસ્કાર કરીને ઘરે આવતા હતા તો એને ઉમરામાં જે એને વાગ્યું અને પડ્યા તો એને કહ્યું ને કે મહાપ્રભુજીને શરણે જાઓ. તો એવા દેવી જીવોનું જેનું વરણ થયું છે એને તો આ રીતના શ્રી મહાપ્રભુજીનો સંગ મળી જાય છે. કોઈને ટેક્સ સંબંધી પ્રશ્ન હોય તો પૂછી શકો, નહીંતર આપણે આગળ વધીએ. સમજાણું ને? એટલે કોઈ દિવસ દેશ કાલ દ્રવ્ય મંત્ર કર્તાનો આશ્રય અવલંબન ન કરવું, કારણ કે ભગવાનનો જ આશ્રય કરવો. કૃષ્ણ એવ ગતિર્મમ. તીર્થનું અવલંબન ન કરવું કે અમે આ તીર્થમાં રહ્યા એટલે અમારી ભક્તિ વધી ગઈ, નહીં. મહાપ્રભુજી શાસ્ત્રાર્થ પ્રકરણમાં આજ્ઞા કરે છે, તીર્થાદાવપી યા મુક્તિ કદાચિત કસ્યચિત ભવે કૃષ્ણ કૃપાયુક્તસ્ય ન અન્ય. તીર્થોમાં પણ કોઈની મુક્તિ થાય છે તો કૃષ્ણની કૃપા હોય તો જ થાય, નહીંતર તીર્થની અંદર કોઈની મુક્તિ ન થાય. ભલે તમે ત્યાં 100 વર્ષ રહેતા હોય તોય ન થાય. એટલે તીર્થ કોઈને મુક્તિ નથી આપતું, ભગવાન જ મુક્તિ પ્રદાન કરે છે. ફલમત ઉપપત્તે. વૈષ્ણવ હશે પૃથોત્તર તીર્થમાં લઈ જાય છે તો ત્યાં એમનું જીવન નથી છૂટતું, પાછા લાવે છે પછી. હા, એને તીર્થનો આશ્રય નહોતો, એને ભગવાનનો આશ્રય હતો. એટલે જે તીર્થમાં ગયેલા પાછા આવી ગયા. હા, એટલે તીર્થનો આશ્રય નહીં કરવો, ભગવાનનો આશ્રય કરવો. ભગવાનની કૃપાથી ફલદાન પ્રાપ્ત થાય છે, કોઈ તીર્થના અવલંબનથી ન થાય એમ. એટલે મહાપ્રભુજીએ કહ્યું કે ભાઈ તીર્થાદાવપી આ મુક્તિ, તીર્થમાં કોઈની મુક્તિ થાય છે, બધાની નથી થતી,
પણ કૃષ્ણ કૃપાયુક્તસ્ય ન અન્ય. કૃષ્ણની કૃપા હોય તો જ, નહીતર નહીં. નહીતર તો તીર્થમાં કેટલા લોકો રહે છે, વ્રજની અંદર કેટલા લોકો રહે છે, શું બધાની મુક્તિ ન થાય? મુક્તિ થાય? ન થાય. યમુનાજીમાં કાચબા અને માછલાઓને કેટલા રહે છે, એની મુક્તિ થાય? ન થાય. જેની ઉપર કૃષ્ણની કૃપા હોય એને જ તીર્થમાં મુક્તિ મળે, બધાને ન મળે. કૃષ્ણની કૃપા હોય તો ગમે ત્યાં હોય ત્યારે મુક્તિ મળે. એના માટે તીર્થમાં જવાની જરૂરી નહીં. હા, એ જ વાત અહીંયા સમજાવી ને કે વિદુરજી છે એને તીર્થનું અવલંબન નથી કર્યું. પરીક્ષિતજીની કમ્પેરમાં એ ઉત્તમ છે. પરીક્ષિતજી મધ્યમ કેમ બની ગયા? કે તીર્થનું અવલંબન કર્યું એને. એટલા માટે, કારણ કે ભગવાનના ગુણોનું શ્રવણ કરવામાં તીર્થ હોવું જરૂરી નથી. કોઈ પણ જગ્યાએ ભગવાનના ગુણો તો સેલ્ફ સફિશિયન્ટ છે. એટલે ભાગવત મહાત્મ્યમાં પણ આવે છે ને, ભાગવતજીના મહાત્મ્યમાં પણ કહે છે ને કે ભાઈ જ્યાં ભાગવતનું પઠન પાઠન થાય ત્યાં સકલ તીર્થો બિરાજે જ છે. હા, જ્યાં ભગવાનના ગુણો ગવાતા હોય, રાઈટ, ભગવાનના જે ગુણો ગવાય ત્યાં સકલ તીર્થો આવીને વસે છે. ભગવાનના જે ગુણો ગવાતા હોય ત્યાં ભગવાન બિરાજતા હોય તો સકલ તીર્થો આવીને બિરાજે. એમાં તો કૈમુતિક ન્યાયથી કેવું શું એમ. એટલે ભગવાનનું યશોગાન. મહાપ્રભુ કહે છે સેવા પક્ષમાં પણ કહે છે કે ભાઈ અલૌકિક વ્રજ આપણા ઘરે જ્યાં પ્રભુ બિરાજતા હોય તો એ વ્રજ પ્રદેશની આદિદેવી દ્રષ્ટિ હોય તો એ સકલ વ્રજ પડીકર આપણે ત્યાં જ છે ને બધું. જો વ્રજ ક્યારેક આપણે કીર્તનો ગાઈએ તો કીર્તનોમાં આ ફિલિંગ આવે કે આપણા ઘરમાં આપણું ઘર ક્યારેક વ્રજ છે, ક્યારેક યમુનાજીનો કિનારો છે, ક્યારેક કુમુદવન છે, ક્યારેક બહુલાવન છે. અને કીર્તનોમાં આવે ભલી પહોંચી આ કુમુદવન, ગોપીજનો છાક લઈને જાય છે કુમુદવનમાં, તો આપણું ઘર કુમુદવન છે. સમજાઈશ ને? હોળી ખેલી રહ્યા છે તો આપણું ઘર છે ગુલાલ કુંડ છે. એટલે તમે એવી ગિલ્ટી ફીલ નહીં કરો કે અહીંયા વ્રજ નથી. બધું વ્રજ આપણા ઘરમાં પણ આપણે વ્રજમાં ન જાય પણ આખું વ્રજ આપણા ઘરમાં પ્રગટ થઈ શકે મહાપ્રભુજીની કૃપાથી, અષ્ટસખાઓના કીર્તનથી. જ્યાં શિવા નભે આપણા ઘરે ઘરે સમસ્ત છે પધરાઈને ગયા ત્યાં આવે. હા, બોલો બોલો. કિંચન. મારો પ્રશ્ન, હા, કાજલ, પ્રશ્ન એવો છે, હા, કે ઘણી વખત એવું આપણે સાંભળેલું, તમે હમણાં જે વાત કરી ને કે યમુનાજીમાં ને એમાં માછલા છે કે કાચબા છે એની મુક્તિ નથી થતી, પણ પ્રભુની કૃપા હોય તો એ મુક્તિ થાય. તો ઘણી વખત આપણે એવો પ્રસંગ સાંભળતા હોઈએ છીએ કે આ વ્યક્તિ જાત્રામાં ગઈ અને ત્યાં એમનું, તો એ લોકોને શું ખરેખર એવી કૃપા પ્રાપ્ત થતી હોય છે એટલે ત્યાં એમની ડેથ થતી હોય છે કે તો એ મુક્તિ કહેવાય કે શું કહેવાય? એટલે જ મહાપ્રભુજીએ કહ્યું ને કે ભાઈ તીર્થની અંદર મરણ પામવાથી બધાની મુક્તિ ન થાય. તો તમે ગંગાજીના તટ ઉપર જઈને દવા પી જાઓ તો શું મુક્તિ થઈ જાય? આત્મહત્યાનું પાપ લાગે. તો આવી રીતના હોય તો બધાને મુક્તિ મેળવી તો જ્યારે વૃદ્ધ થાય અને જીવ જવાનો હોય તે છોકરાઓને કહે કે ચાલો ગંગાજીના તટ ઉપર ચાલો, અને ત્યાં જઈને એ ખાઈ જાય, દવા પી જાય ને તો મરી જાય તો શું મુક્તિ થાય? એમ મુક્તિ ન થાય ભાઈ. સમજીશ ને? તો બધા એ જ કામ કરે. પુષ્ટિ જીવ તરીકે તો એને મુક્તિની પણ આશા નથી હોતી ને, કે એમને એવું કઈક છે ને, મને બહુ થોડી કામના છે પુષ્ટિ જીવ હોવાના કારણે. હા, દયારામભાઈ નું ધોળ પણ આના ઉપર કઈક છે, એના શબ્દો મને બહુ યાદ નથી આવતા, પણ કઈક છે મુક્તિ મન ના આણીએ કે, હા, મુક્તિ મન ના આવે રે, રીજે રાબડી થતી ગરીબ લોક રે, ભોગીને ન ભાવે રે, પાવો પ્રેમ રસ પ્રાણ જીવન એમાં રાઈટ. એટલે મર્યાદા માર્ગી મુક્તિ કે અક્ષર બ્રહ્મની મુક્તિ પુષ્ટિજીવને આકાંક્ષા નથી હોતી, પણ ભક્તિ માર્ગી જે મુક્તિ છે જેને મહાપ્રભુજી સ્મરણમ ભજનં ચાપી ન ત્યાજ્યમિતિ મે મતિ મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ, એ પુષ્ટિ માર્ગી મુક્તિ છે કે કૃષ્ણના બની જવું.
એ તો એને ભૂતલ ઉપર મળી જશે. પુષ્ટિમાર્ગી જીવ છે, મુક્તિને તો જીવી રહ્યો છે, એને એવી કોઈ મુક્તિની આકાંક્ષા હોતી નથી એમ. એટલે યથા અંધકારે નિયતા સ્થિતિર્નાક્ષણો ફલમ ભવેત. મહાપ્રભુજી વેણુગીતની કારિકામાં કહે છે કે જેમ કોઈને અંધારામાં પૂરી દેવામાં આવે તો એની આંખોનું ફલ શું, એવી રીતના મુક્તિની અંદર તો સર્વેન્દ્રિયોનો વિલય થવાના કારણે એમાં એન્જોયમેન્ટ સર્વેન્દ્રિયોથી આનંદ કેવી રીતના પ્રાપ્ત થાય. એટલે યથા અંધકારે નિયતા સ્થિતિર્નાક્ષણો ફલમ ભવેત. મોક્ષોપી નાન્યથા. પુષ્ટિમાર્ગી માટે મોક્ષ ફલ નથી, એના માટે તો ભગવતા સલ્લાપ દર્શનમ મિલિતસ્ય ચ એ ફલ છે. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદા સખ્ય પશુ નનુ નિવેશયતો વયસ્ય વક્ત્રમ વ્રજેશ સુતયો અનુવેણુ જુષ્ટમ જેર્વા નિપિતમ અનુરક્ત કટાક્ષ મોક્ષમ. એ ભગવાનની લીલાનું, ભગવાનના સ્વરૂપનું માણવું એ એના માટે ફલ છે. જે સ્વરૂપાનંદ છે, ભજનાનંદ છે, એ એના માટે ફલ છે. એટલે હરેક સંપ્રદાયની અંદર મુક્તિની ડેફિનેશન અલગ અલગ હોઈ શકે. એમ તો ગંગાના કિનારે ઘણી વસ્તુ રોજ કેટલાના ડે છૂટતા હશે. હા, we can say it's accident. બાકી મુક્તિ તો ક્યાં આવે એમની આપણે સમજવી છે. ભાવેશભાઈ, આપણે એટલે નિલેશભાઈ તમે જે ગંગાજીની વાત કરો ને, મહાપ્રભુજી, એક મિનિટ, તમે જે તીર્થની વાત કરી ને, એ મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રયમાં તીર્થનો આશ્રય નહીં કરવો એવા એંગલથી કહ્યું છે. ગંગાદિ તીર્થ વર્યેશુ દુષ્ટેરેવા વૃતેશ્વ્ય તિરોહિતાધિદેવેશુ. કે જ્યાં દુષ્ટ રહેતા હોય ને ત્યાં તીર્થના અધિદેવતા તિરોહિત થઈ જાય છે. એટલે તીર્થનું પણ અવલંબન ન કરવું એવું તાત્પર્ય મહાપ્રભુજીનું છે. એ તો શ્રી મહાપ્રભુજી બધી જગ્યાએ કહે છે. કૃષ્ણાશ્રયમાં કીધું, હમણાં આમાં પંચપદ્યનીમાંય કહે છે. દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ વિશેષ હતા. એમાં દ્રવ્યમાં તીર્થ લીધું છે. સમજાણું ને? તીર્થાશ્રયનો નિષેધ છે, તીર્થનો નિષેધ નથી. એટલે તો ભગીરથ રાજાએ કહ્યું ગંગાજીને કે ભાઈ, જેમ પાપી લોકો આવશે એમ મોટા ભગવદીઓ પણ આવશે, અને એના ચરણના રજથી તમારા પણ પાપ ધોવાઈ જશે. ગંગાજી મંજૂર રાખ્યું કે ચાલો, તો વાંધો નહીં, છે ને? તો ભગવત ભક્તોય જાય છે ગંગાજીના તટ ઉપર. વિદુરજી એવા જ હતા ને, વિદુરજીના જવાથી આ એના પાપ ધોવાઈ ગયા ગંગાજીમાં હતા. એ બીજા ત્રીજા સ્કંદમાં આવે છે. એ બધું અવાંતર ફલ છે. એ બધું અવાંતર ફલ છે, મુખ્ય ફલ નથી. મુખ્ય ફલ તો એની કૃષ્ણમાં તાત્પર્ય છે. જે મહાપ્રભુજીએ નિબંધમાં તીર્થાટનનો પ્રકાર બતાવ્યો છે. એકાકી નિસ્પૃહ શાંત પર્યટેત કૃષ્ણ તત્પર. તો જુઓ, કૃષ્ણમાં તત્પર થઈને તીર્થાટન કરવાનું કહ્યું છે. નહીં કે નતું તીર્થાદો તાત્પર્ય, કૃષ્ણ એવ તાત્પર્ય. મહાપ્રભુજી પ્રકાશમાં આજ્ઞા કરે, નતું તીર્થાદો તાત્પર્ય, કૃષ્ણ એવ તાત્પર્ય. એ રીતે નતું કર્યું, પણ એમના જવાથી એવું થયું એમ. એવું અવાંતર તો ઘણું બધું થાય ફલ. હા નિલેશભાઈ, તમારો પ્રશ્ન શું હતો? હું એમ પૂછતો હતો કે જે ચૈતન્ય મહાપ્રભુજી જે છે, તે જે પહેલા શ્લોકમાં જે વર્ણન કર્યું છે કે શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિવર્જિતા અનિવૃત્તા લોકે વેદે તે મુખ્ય શ્રવણ ઉત્સુકા. તો આ બધા કન્ડિશન આઈ થિંક એ ફૂલફિલ કરે છે, પણ એ મર્યાદા માર્ગીય છે. એટલે જે સેકન્ડ શ્લોકમાં જે આમાં પહેલા જે કહ્યું કે એમાં ઉત્તમ મળવા બહુ દુર્લભ છે, તો એ મર્યાદામાં એ દુર્લભ કેટેગરીમાં આવશે, કારણ કે પુષ્ટિ માર્ગીય તો લગભગ નથી. હા, એ રીતના આપણે લઈ શકીએ. કારણ કે ઉત્તમમાં તો એ શુદ્ધ પુષ્ટિ માર્ગી, પુષ્ટિ માર્ગીની વાત છે.
અવસ્થા બી એવી હતી કે ભાઈ જ્યાં પહાડ જોઈએ ત્યાં ગિરિરાજજી સમજી લે, જ્યાં નદી જોઈએ ત્યાં યમુના નદી સમજી લે ને ત્યાં નાવા જાય. એવું બધું એમાં એમના ચરિત્રમાં આવે એટલે છે. એને નિરોધ અવસ્થા સિદ્ધ હતી. હા હા હા. કારણ કે એ તો છે ને એવા નારદજીનું જ પ્રાગટ્ય બતાવે છે ને, આપણે જોયું હતું ને ચૈતન્યનું પ્રાગટ્ય કોનું છે ભાઈ? જલભેદમાં આપણે જોયું હતું ને, જલભેદમાં ષોડશ ગ્રંથ પરિચયમાં જ આપ્યું છે. જો તો એની આપણે કોઈ વિવેચના કરવી ને એ થોડું ઓલું લાગે આપણને, કારણ કે એ તો એવા જ ઉપરથી જ ભગવદ આજ્ઞાથી જ પ્રગટ થયેલા છે, એટલે બાય એક્સેપ્શનલ છે. અને આપણે આમાં ક્યાંય ફિટ કરવું હોય તો આપણને થોડું એવું લાગે કે નહીં, એક્સ્ટ્રા એની ઓર્ડિનરી છે એમ સમજવું જોઈએ. એ બધાય આચાર્યો જે વૈષ્ણવ આચાર્યો પ્રગટ થયા ને એ ભગવદ આજ્ઞાથી પ્રગટ થયા છે. બીજા કોઈને કઈ પ્રશ્ન હોય તો આપણે ચર્ચા કરીએ. ચૈતન્ય મહાપ્રભુજી, નારદજીનું પ્રાગટ્ય ચૈતન્ય મહાપ્રભુજીના રૂપમાં થયું છે એવું જલભેદની અંદર શ્રી સહ ટીકાકાર જે છે એણે કહ્યું છે કે રામાનુજાચાર્ય કોનું પ્રાગટ્ય છે, પછી માધવાચાર્ય કોનું પ્રાગટ્ય છે, એ આપણે જોયું હતું ને. શેષજીના અવતાર રામાનુજાચાર્ય છે. શેષજી 124 પેજ ઉપર છે. હા, શેષ સહસ્ર મુખ નિષદીન ગાવત, એ જે શેષજી છે ને એ રામાનુજાચાર્યજીનું પ્રાગટ્ય છે. વ્યાસજીના અવતાર વિષ્ણુ સ્વામી, પછી અગ્નિના અવતાર અહીંયા મહાપ્રભુજી કહી રહ્યા છે એવું શ્રી સહ કહી રહ્યા છે ટીકાકારો. શ્યામબાવાશ્રી એવો અર્થ નથી લીધો, સમજાઈશ ને? આપણે જોઈ ગયા એટલે એમાં વિવેચનામાં અંદર ડિટેલમાં નહીં જાય. પછી વાયુના અવતાર મધ્વાચાર્યજી છે, વાયુના અવતાર. અને જળભરતના અવતાર રામાનંદજી છે. અને નારદજીના જલભેદમાં જે પૂર્ણા ભગવદીયાએ શેષ વ્યાસાગ્નિ મારુતા ત્યાં વાત સમજાવી છે એની પહેલા. જોકે એ શ્લોકની ટીકામાં જ આ શ્રી શાહ ટીકાકાર જે થયા એણે કહ્યું છે. અને નારદજીના અવતાર ચૈતન્ય મહાપ્રભુજી છે, અને સનકના અવતાર છે એ નિંબાર્કાચાર્ય છે. આદિ મુખ્ય 4 વૈષ્ણવ સંપ્રદાય અને તથા અવશિષ્ટ ઉપસંપ્રદાયોના આચાર્યોના ભક્તોના ઉપદેશ પણ અમૃતોદની તુલ્ય બરાબર માનવા જોઈએ. કારણ કે બધા વૈષ્ણવ આચાર્યો થયા છે તો આપણે એને એ રીતના એનું મહાત્મ્ય સમજીએ તો વધારે સારું રહે. શંકરાચાર્યજીને લીધા, બોલો. શંકરાચાર્યજી છે એ શિવજીના અવતાર છે ને, એટલે એને તો કાંઈ દોષ નથી માયાવાદ ફેલાવવામાં. પણ તેસામ કર્મ વસાના ભવેવ ફલિષ્યતિ, જેના કર્મ ફૂટેલા હશે, જે આસુરી જીવો જેમાં પ્રવૃત્ત થશે. ખેર, બીજા કોઈને કાંઈ પ્રશ્ન છે? નહીંતર આપણે એક પરિચયમાંથી લઈ લે. લાસ્ટ એટલે કે કનિષ્ઠ અધિકારી જે છે એને ત્યાં આપણો સમય સંપન્ન થઈ જશે. કોઈને પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરીએ. પણ કેટલું મહત્વપૂર્ણ આ ગ્રંથ છે કે શ્રોતાની બાબતમાં પણ શ્રી આચાર્ય ચરણોએ આટલી કેર લીધી એમ કે શ્રોતાને પસંદ કરવામાં પણ આટલી કેર લેવી જોઈએ. એવું અહીંયા તાત્પર્ય હરિરાયજીનું પુરુષોત્તમજીનું છે, લાસ્ટમાં એ સમજાવશે. હવે કનિષ્ઠ અધિકારીને આપણે જોઈએ તો નિસંદિગ્ધમ કૃષ્ણ તત્વમ સર્વભાવે નિયે વિદુ તેત્વાવેશાત્તુ વિકલા નિરોધાદ્વા ન ચાન્યથા પૂર્ણભાવે ન પૂર્ણાર્થા કદાચિત ન તુ સર્વદા અન્યાસક્તાસ્તુ એ કેચિત
અધમા પરિકીર્તિતા. જુઓ, અધમ શ્રોતા કેવા હોય સમજો. નિસંદિગ્ધમ કૃષ્ણ તત્વમ સર્વભાવે ને એ વિદુ, એટલે શ્રી કૃષ્ણ તત્વને નિસંદિગ્ધતાથી જાણે છે. વિદુ મતલબ કે ભગવાનના મહાત્મ્યને જાણે છે, અન્યાશ્રય નથી કરતો. નિસંદિગ્ધમ કૃષ્ણ તત્વમ સર્વભાવે ને એ વિદુ. જુઓ કનિષ્ઠ કેટલો, કનિષ્ઠનો ઉત્કર્ષ જુઓ તમે, કે શ્રી કૃષ્ણ તત્વને નિસંદિગ્ધ રૂપે સર્વભાવથી એ ભક્તો જાણે છે પ્રભુના સ્વરૂપને, અને તે તો ભગવાનના આવેશથી અથવા તો નિરોધથી વિહવલ છે. સમજો, તે તું આવેશાત તું વિકલા, એટલે જ્યારે ભગવાનનો આવેશ થાય ત્યારે વિકલ બની જાય. હંમેશા નથી રહેતા, ક્યારેક ક્યારેક સત્સંગ કરે કે એવા ભગવાનના ગુણોનું શ્રવણ કરે, ભાગવત વાંચે, 84-252 ભગવદીઓના પ્રસંગો વાંચે, ત્યારે એને વિહવલતા આવી જાય, આંખમાં આંસુ આવી જાય, હૃદય આર્દ્ર બની જાય, રોમાંચ થઈ જાય. પણ ક્યારે આવેશાત્તુ વિકલા, ક્યારેક ક્યારેક એવો આવેશ આવી જાય તો આવેશથી, ભગવાનના આવેશથી, અને એ સમયે એને પ્રપંચ ભૂલી અને ભગવાનમાં એવો તન્મય થઈ જાય, એટલે નિરોધાદ્વા, ક્યારેક ક્યારેક એવો નિરોધ એનો થઈ જાય થોડીક સમય માટે, બીજી રીતે નહીં. નાન્યથા એટલે હંમેશા નહીં, ક્યારેક ક્યારેક કીર્તન શ્રવણ કરતી વખતે, ભાગવત શ્રવણ કરતી વખતે એને આવી અનુભૂતિ થાય છે. અને પૂર્ણ ભાવે ને પૂર્ણાર્થા કદાચિત ન તું સર્વદા, એટલે જે કેટલાક ક્યારેક ક્યારેક પ્રસંગ વસાત પૂર્ણ ભાવથી એ એકદમ આપ્લાવિત થઈ જાય છે, પૂર્ણ પ્રયોજનવાળા થઈ જાય છે, હંમેશા નથી રહેતા. પણ એનામાં પ્રોબ્લેમ આ છે, અન્ય આસક્તાસ્તુ એ કેચિત અધમા પરિકીર્તિતા, પણ અન્યમાં આસક્ત છે, સંસારમાં આસક્ત છે, બીજી એક્ટિવિટીમાં આસક્ત છે, સેવા કથા સિવાયની. અન્યાસક્તાસ્તુ એ કેચિત અધમા પરિકીર્તિતા. આવા જે શ્રોતાઓ છે એ અધમ શ્રોતા છે. અધમ શ્રોતાની ઉત્કર્ષ જુઓ તમે, મહાપ્રભુજીએ કેટલો ઉત્કર્ષ બતાવ્યો છે કે નિસંદિગ્ધમ કૃષ્ણ તત્વમ સર્વભાવે ને એ વિદુ, તે તું આવેશાત તું વિકલા, નિરોધાદ્વા ન ચાન્યથા, પૂર્ણ ભાવે ન પૂર્ણાર્થા કદાચિત ન તું સર્વદા, અન્યાસક્તાસ્તુ એ કેચિત અધમા પરિકીર્તિતા. એને આપણે જોઈએ ષોડશ ગ્રંથ પરિચયમાં પૂજ્ય શ્યામબાવાશ્રીએ કઈ રીતના આ કનિષ્ઠ અધિકારીને સમજાવ્યું છે. કેટલાક અન્ય શ્રોતાઓમાં એવી અર્થનિષ્ઠા નથી હોતી, એટલે કથાનો જે પ્રમેય પક્ષ છે એમાં એને નિષ્ઠા નથી. કેટલાક અન્ય શ્રોતાઓમાં એવી અર્થનિષ્ઠા નથી હોતી, પરંતુ શબ્દનિષ્ઠા તીવ્ર હોય છે. જુઓ, એને શબ્દનિષ્ઠા હોય છે. કથાનો જે પ્રમાણ પક્ષ છે એમાં એની નિષ્ઠા છે. પરિણામે પ્રમાણ વિવેચનની પ્રક્રિયા દ્વારા તેમને નિસંદિગ્ધ જ્ઞાનની પ્રાપ્તિની લાલસા રહેતી હોય છે, કે ભગવાનનું એવું મહાત્મ્ય જ્ઞાન નિસંદિગ્ધતાથી ભગવાનના સ્વરૂપને જાણી લે છે. એટલે નિસંદિગ્ધ જ્ઞાનની પ્રાપ્તિની લાલસા રહેતી હોય છે. એવા શ્રોતાઓની આસ્થા તો સ્પષ્ટ જ હોય છે કે કેવલ શ્રી કૃષ્ણ જ સર્વભાવથી ભજનીય છે. ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન એને છે ને, એટલે શ્રી કૃષ્ણ જ સર્વભાવથી ભજનીય છે, પરંતુ ભાવ નિરંતર જાગેલો રહેતો નથી. આવો શ્રી કૃષ્ણ જ સર્વભાવથી ભજનીય છે એવું જ્ઞાન એને છે, પરંતુ એવો ભાવ એને હંમેશા નથી બન્યો રહેતો. અને ક્યારેક ક્યારેક કથા રસના આવેશના કારણે અથવા તો પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદાસક્તિની તાત્કાલિકી એટલે થોડા સમય માટે તત્કાલ પૂરતી અભિવ્યક્તિના કારણે તેઓ સ્નેહ વિકલ બની જાય છે. અન્યથા એનામાં જ્ઞાનીજનો ઉચિત સ્વાસ્થ્ય એમનું બન્યું રહે છે. એટલે જ્ઞાનીજનો જે છે, ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન જેને છે એને સ્વાસ્થ્ય રહે છે, વિકલતા નથી આવતી. કારણ કે જ્ઞાની છે ને
મહાત્મ્ય જ્ઞાની હોવાના કારણે એને સ્વસ્થ રહેશે હંમેશા. એવી ભગવાનના રસમાં વિહવલતા વિકલતા એને નથી આવતી. ક્યારેક ક્યારેક જ્યારે ભગવાનની કથાનું શ્રવણ કરે છે ત્યારે આવે છે. એ વાત અહીંયા સમજાવે છે કે ક્યારેક ક્યારેક એને કથા રસાવેશમાં અને ક્યારેક ક્યારેક એને એવો પ્રપંચ વિસ્મૃત થઈ જાય ને ભગવદ આસક્તિના કારણે તત્કાલ પૂરતી અભિવ્યક્તિના કારણે એનો સ્નેહ વિકલ બને છે. ક્યારેક સ્નેહ વિકલ બને, બાકી મહાત્મ્ય જ્ઞાન જનિત જ્ઞાની જનો ઉચિત એમનું સ્વાસ્થ્ય બન્યું રહે છે. એવી વિકલતામાં જ્ઞાન જે છે ને એવી વિકલતા એને ન થવા દે. એટલે એવી વિકલતા સ્નેહના કારણે આવે છે, જ્ઞાનના કારણે સ્વાસ્થ્ય આવે છે. સમજાઈશ ને? થોડી પરિભાષા આપણા માર્ગના એંગલથી આ વાત સમજવાની છે. અને તાત્કાલિક પૂર્ણ ભાવોદયને કારણે, તાત્કાલિક એટલે કથા શ્રવણ પૂરતું, તાત્કાલિક પૂર્ણ ભાવોદયને કારણે આ પૂર્ણ અર્થનિષ્ઠા પણ એમની તાત્કાલિક જ હોય છે. જો શબ્દનિષ્ઠા છે પ્રબલ, અર્થનિષ્ઠા તાત્કાલિક છે. એટલે ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોમાં એનું શ્રવણ કરવામાં તત્કાલ પૂરતા વિહવલ બને છે. બાકી જ્ઞાનીજનો ઉચિત એનું સ્વાસ્થ્ય હંમેશા બન્યું રહે છે, કારણ કે શબ્દ નિષ્ઠાવાળા છે, પ્રમાણ પક્ષમાં નિષ્ઠાવાળા છે. ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન પ્રબલ છે. સ્નેહનો આવેગ ક્યારેક ક્યારેક આવી જાય, અર્થનિષ્ઠા ક્યારેક ક્યારેક આવી જાય, ત્યારે વિહવલ બને છે તત્કાલ પૂરતા. તો તાત્કાલિક પૂર્ણ ભાવોદયને કારણે આ પૂર્ણ અર્થનિષ્ઠા પણ એની તાત્કાલિક જ હોય છે. તેથી આ કથા શ્રવણ કાળની તન્મયતા બાદ ફરીથી અન્યાસક્ત બની જાય છે એવો ભક્તિ માર્ગની અંતર્ગત કનિષ્ઠ પ્રકારના શ્રવણાધિકારી છે. અન્યાસક્ત પણ બની જાય છે એને કારણે. અને જે એની વિકલતા છે ક્યારેક સ્નેહના ઉદ્રેકને કારણે તત્કાલ પૂર્તિ આવે છે કથા શ્રવણ સમયે, અને અન્યાસક્તિ એની છે એના કારણે કનિષ્ઠ બની ગયા છે. સમજમાં આવ્યું ને? શ્લોક આ ષોડશ ગ્રંથ પરિચયમાં આપણે ટીકા જોઈ કે મધ્યમ જે છે એ શબ્દની અર્થનિષ્ઠા વાળો છે. આ વાત કમ્પ્લીટ થઈ આપણી ષોડશ ગ્રંથ પરિચયમાં. હવે શ્યામ બાવાશ્રીના જે વચનામૃત છે પુષ્ટિ વિધાનમમાં, એટલે પુષ્ટિ વિધાનમ ગ્રંથમાં નહીં હો, જે વચનામૃત છે જેનું પુસ્તક સ્વયં શિક્ષક છપાણું છે, એમાંથી હું આ 2 શ્લોકનો થોડું જ શોર્ટમાં છે લઈ લઉં. આપણી પાસે 10 મિનિટ છે. ભક્તિ માર્ગમાં મધ્યમ અધિકારી શ્રોતાનું વર્ણન કરે છે. વિક્લિન્ન મનસો હેતુ. આ ભક્તિ માર્ગી મધ્યમ અધિકારી જે છે એનું મન ક્યારેક ક્યારેક ભીંજાઈ જાય છે, અને ભગવત સ્મૃતિથી વિહવલ થવાથી તેને ક્યારેક ક્યારેક ભગવાનની યાદ આવી જાય છે. અને જ્યારે ભગવાનની યાદ આવી જાય છે ત્યારે એનું હૃદય છે એ યાદમાં ભીંજાઈ જાય છે, અને અર્થૈક નિષ્ઠાસ્તે એ શબ્દ ઉપર વધારે ધ્યાન આપતા નથી, પરંતુ અર્થૈક નિષ્ઠ છે. એવા જે શ્રવણોત્સુક શ્રોતા છે તે ભક્તિ માર્ગની દૃષ્ટિથી મતલબ કે એ પાગલ નથી. એ શબ્દ શું મૂક્યો કે જે પ્રથમ મુખ્ય અધિકારી હતા ને તો ભગવત સ્નેહમાં પાગલ હતા. આને એવું પાગલ પણ નથી છૂટતું. તો ભગવાનના પ્રેમમાં પાગલ નથી, પરંતુ ક્યારેક ક્યારેક એને ભગવાનના કારણે, ભગવદ ગુણોના શ્રવણના કારણે પાગલપનના જેવું કંઈક આવેગ એને આવે છે. અને અર્થિક નિષ્ઠ છે, શબ્દ પર વધારે ધ્યાન ન આપવા વાળો તે મધ્યમ છે. અને હવે કનિષ્ઠ કોણ છે તો ધ્યાનથી સમજો કે આજકાલ આપણે ભગવાનની કથા કોને સંભળાવીએ છીએ, અને શ્રી મહાપ્રભુજીના હિસાબે કનિષ્ઠ શ્રોતા કોણ છે જુઓ તમે. તો એ જુઓ તો જમીન આસમાનનો ફરક સમજમાં આવશે કે આજે આપણે કેવા શ્રોતાની આગળ ભગવાનની કથા કહીએ છીએ એનો વિચાર કરો. અને મહાપ્રભુજી કોને કનિષ્ઠ ગણે જુઓ. કનિષ્ઠની તમે જુઓ ઉત્કર્ષ મહાપ્રભુજી વર્ણવે છે.
કે ભક્તિ માર્ગમાં કનિષ્ઠ શ્રોતા જે છે, ભક્તિ માર્ગે કનિષ્ઠા અધિકારીણ શ્રોતૃ સ્વરૂપમ આહ. ભક્તિ માર્ગી કનિષ્ઠ અધિકારી શ્રોતાનું વર્ણન કરે છે. નિસંદિગ્ધમ કૃષ્ણ તત્વમ સર્વભાવેન એ વિદુઃ તે તુ આવેશાત્તુ વિકલા નિરોધાદ્વા ન ચાન્યથા પૂર્ણ ભાવેન પૂર્ણાર્થા કદાચિત ન તુ સર્વદા અન્યાશક્તાસ્તુ એ કેચિત અધમા પરિકીર્તિતા. જેને એટલો ચોક્કસ વિશ્વાસ છે, જુઓ, નિસંદિગ્ધમ કૃષ્ણ તત્વમ સર્વભાવેન એ વિદુ, એને એટલો ચોક્કસ વિશ્વાસ છે કે કૃષ્ણ સિવાય કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને, કૃષ્ણથી શ્રેષ્ઠ કોઈ દેવી દેવતા તત્વ નથી. સમજો, કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને, કૃષ્ણથી શ્રેષ્ઠ કોઈ નથી, કૃષ્ણ જ પરબ્રહ્મ છે, પરબ્રહ્મ તું કૃષ્ણ હિ. આવું નિસંદિગ્ધ જ્ઞાન એને છે. આ કનિષ્ઠને, હો ભાઈ, કનિષ્ઠની તમે જુઓ ઉત્કર્ષ, કે નિસંદિગ્ધમ કૃષ્ણ તત્વમ સર્વભાવેન એ વિદુ, કે કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાનતે. તે ભક્તિ માર્ગમાં કનિષ્ઠ શ્રોતા છે અને તેનામાં વિકલતા ક્યારેક ક્યારેક આવેશના કારણે પ્રગટ થઈ રહી છે. અન્યથા બીજું કંઈ કારણ નથી. પૂર્ણ ભાવે ને પૂર્ણાર્થા કદાચિત, એટલે પૂર્ણ ભાવથી પૂર્ણાર્થ એ ક્યારેક જ હોય છે, હંમેશા નથી હોતા. સાથે સાથે કાંઈક અન્ય શક્તિ પણ એને હોય છે, કારણ કે હંમેશા પૂર્ણ ભાવથી પૂર્ણાર્થ હોતા નથી એટલા માટે. તેથી બીજી વાતોમાં પણ તેમનું મન લાગેલું હોય છે. આવા જે છે તે આપણે ત્યાં પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થી છે, પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થી છે. નિસંદિગ્ધ કૃષ્ણ ભાવ, નિસંદિગ્ધમ કૃષ્ણ તત્વન કૃષ્ણ તત્વમ સર્વભાવેન એ વિદુ, પ્રાથમિક કક્ષાએ. વિચાર કરો, હવે ભાગવતની કથા સાંભળવા વાળા જે અત્યારે ભેગા થાય છે એમાં લાગે છે તમને આવા કનિષ્ઠ હોય? કનિષ્ઠ ન હોય, કનિષ્ઠ નથી, એની આગળ એ ભાગવત કથા કહેવામાં આવે છે, એટલે પુષ્ટિ માર્ગી નથી. ઘણા લોકો એમ કહે છે કે બહુ સારી વાર્તા ભાગવત કથા કહે છે, પૈસાય નથી લેતા, બધી વાત સાચી, પણ કેવા શ્રોતાની આગળ કહે છે? પુષ્ટિ માર્ગી શ્રોતાની આગળ કહે છે. નિસંદિગ્ધમ કૃષ્ણ તત્વમ સર્વભાવેન એ વિદુ, ત્યાં સમજાઈ જાય કે ભલે નિષ્કામ હોય, પરંતુ શ્રોતા વક્તાનો વિવેક તો હોવો જોઈએ કે નહીં? મહાપ્રભુજીના જલભેદ અને પંચપદ્યાની જે સિદ્ધાંત છે એનું પરીક્ષણ તો જરૂરી છે ને ભાઈ. ગમે શ્રોતા આગળ તમે કથા કરવા લાગી જાઓ તો વક્તાની ભક્તિ ખંડિત થઈ જાય. રસાભાસ થાય એનો ખૂબ જ. તો પૂર્ણ ભાવથી પૂર્ણાર્થ હોતા નથી અને બીજી વાતોમાં પણ એનું મન લાગેલું હોય છે. એવા જે છે તે આપણે ત્યાં પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થી છે અને પહેલાં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થી છે, જે પહેલા શ્લોકમાં ને વર્ણન કર્યું તે. અને આ પ્રાઇમરીના વિદ્યાર્થી છે. સમજી જાઓ, અહીંયા આ શ્લોકો સંપન્ન થાય છે. શોર્ટમાં આ રીતના સ્વયં શિક્ષકની અંદર આપે સમજાવ્યું. સમજમાં આવ્યું ને? હવે આપણે પુષ્ટિ વિધાનમની ખૂબ વિસ્તારથી ટીકા છે હરિરાયજીની, એટલે બધા આવતે વખતે વાંચીને આવજો. થોડી એમાં જટિલતા પણ છે, તો વાંચેલી હશે તો વધારે આપણે એનો સત્સંગ કરી શકશું. કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછો, નહીં ત્યારે આપણે આશ્રયનું પદ બોલી સમાપન કરીએ. સમજમાં આવ્યું ને? મહાપ્રભુજી કનિષ્ઠ શ્રોતા કેને કહે છે? નિસંદિગ્ધમ કૃષ્ણ તત્વમ સર્વભાવેન એ વિદુ. તો કમસે કમ કનિષ્ઠ આવો હોય તો એ ધન્ય ધન્ય થઈ જાય, અત્યારે મળી જાય એવો કનિષ્ઠ શ્રોતા કે નિસંદિગ્ધતાથી કૃષ્ણ તત્વને જાણતા હોય.